વર્ણાનામર્થસંઘાનામ નિરસાનામ છંદસામપી મંગલાનાં ચ કર્તારો વંદે વાણી વિનાયકૌ ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણૌ વંદે વિશુદ્ધ વિજ્ઞાનૌ કવીશ્વર કપીશ્વરૌ ઉદ્ભવસ્થિતિ સંહાર કારિણીં ક્લેશહારિણીં સર્વશ્રેયસ્કરીં સીતાં નતોऽહં રામવલ્લભા યન્માયાવશવર્તિ વિશ્વમખિલં બ્રહ્માદિદેવાસુરાઃ યત્સત્त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथगाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति કલ્યાણ થશે એટલે હવે આનું કલ્યાણ વિવાહ પણ થાય આનો હવે વિવાહ પણ થશે. હવે સંશય તગી ઉગી થઈ ગઈશ. હવે સંશયનો ત્યાગ કરવો શું થશે? કે મારી દીકરી તો અત્યંત શીલવાન છે, સુંદર છે, સબ ગુણવાન છે, ગુણવતી છે, અને પેલો અગુણ અમાન માતુ પિતુહીન ઉદાસીન સબ સંશયક્ષીણ યોગી જટિલ અકામ મન નગન અમંગલ વેશ અસ સ્વામી એ કહા મિલી ફરી હસ્ત અસિરેગ. આવી રેખા એના હાથમાં પડી છે કે આવો સ્વામી મળવાનો છે, જે અગુણ કોઈ જાતના ગુણ વગરનો, અમાન જેને કોઈ માન રાખતું નથી, માતુ પિતુહીન જે તદ્દન નિરાધાર છે, ઉદાસીન જેને કોઈ પ્રકારનો રસય નથી, સબ સંશયક્ષીણ જે તદ્દન નફિકરો છે, જોગી તો કે યોગી ભિખારી છે, જટિલ તદ્દન અપાવિત જટાઓ રાખે છે, કોઈ જાતનું સૂચિ જનાવ નથી, હકાળો એના મનમાં કોઈ કામના જ નથી, પ્રેમ જ નથી, નગન તદ્દન નગ્ન એટલે કે લગ્ન એટલે જે તદ્દન કોઈ જાતની લાજ વગરનો છે, અમંગલ વેશ અનેક પ્રકારના અમંગલ કે ભસ્મ અને સર્પ અને આ બધો વેશ રાખે છે. આવી જાતનો પતિ એને મળે એ પ્રકારની રેખા તો કે એના હાથમાં લખાયેલી છે અને એને કોઈ પણ તો કે ટાળી શકે એમ નથી. એટલે બહુ ગભરાઈ ગયા. એટલે આ નારદ મુનિના વચન છે સગર્ભ એટલે
એ સહેતુ અને હેતુ રહેલો છે અંદર. એટલે નારદ મુનિ એવી રીતે વચન કહે છે, શિવજીનું વર્ણન તો કરે છે, પણ બહારથી શિવજીનું તો કે ઈશ્વર્ય પણ પ્રગટ થઈ જાય કે ઉમાનું ઈશ્વર પ્રગટ ના થાય એ રીતે કહેવા છતાં એ જાણે કે નથી કહેતા. અને છેવટે કહે છે કે આ બધા જે દોષ મેં તમને કયા, એક જ એવું છે અત્યારે પાત્ર આખા જગતની અંદર જેમાં બધા દોષ હોય અને છતાં પણ જે સ્વીકાર્ય હોય, અને એ છે શિવજી. અને માટે શિવજીમાં બધા દોષ છે એ પણ ગુણ થઈ જાય, કારણ કે સમર્થ. અને એટલે એમણે કહ્યું કે શિવજી કેવા રીતે સમર્થ ભગવાન, શંભુ સહજ સમર્થ ભગવાન. આ સમર્થ છે, ભગવાન છે, અને એટલા માટે આ બધા દોષ, એટલા જે સામાન્ય મનુષ્યમાં દોષ હોય એ બધા એમના ગુણ બની જવાના. અને દ્રષ્ટાંત આપ્યું કે કેવી રીતે સમર્થ હોય એને ક્યારેય દોષ સ્પર્શી શકે જ નહીં, દોષ પણ પચી જાય અને દોષ પણ એમના વડે ગુણ બની જાય, છતાં એમને કોઈ દોષરૂપ ગણતું જ નથી આવતું. જો અહીં સેજ શયન હરિ કરે બુધ કશું તીને કરે દોષ ધરહી. હરિ એટલે કે વિષ્ણુ ભગવાન કે શેષ નાગ પર સાપ પર શયન કરે છે, અને છતાં કોઈ એમ નથી કહેતું કે એ કંઈક ખોટું કરી રહ્યા છે. બુધ કશું તીને કરે દોષ ધરે, એમને કોઈ દોષ કોઈ બુદ્ધિમાન લોકો આપતા નથી, કારણ કે હરિ છે. ભાનુ કૃષાનું સર્વર સખાહી. સૂર્ય અને અગ્નિ જે છે કોઈ પણ પ્રકારના વિવેક વગર જે કે રસ હોય બધો રસ ચૂસી જાય છે, શોષી જાય છે. સામાન્ય માણસ ગમે તે રસ તો શોષે, ગમે તે રસનો જો ભોગ કરે તો એને અવિવેકી ગણવામાં આવે. પણ સૂર્ય અને અગ્નિ ગમે તે રસનું ભક્ષણ કરતા હોવા છતાં પણ એમનું કોઈ મંદ કે અવિવેકી નથી કહેતો. શુભ અરુ અશુભ સલિલ સર્વભાઈ. તો આ ગંગાની અંદર શુભ અને અશુભ બધા પ્રકારનું જળ ન વહેતું હોવા છતાં પણ એ બધું જળ પવિત્ર બની જાય છે. ક્યારે પણ એને ગંગાને કોઈ અપવિત્ર નથી કહેતું. સમર્થ કહું નહીં દોષ ગોસાઈ. જે સમર્થ છે એમાં કોઈ દોષ હોતા નથી, દોષ બધા પચી જાય છે. તો દોષ એમના માટે દૂષણ પણ એમનું ભૂષણ બની જાય છે. અને માટે કોઈ જાતની ચિંતા તમે કરશો નહીં. એનો અર્થ એ નહીં કે મોટામાં દોષ હોય એ પણ આપણે એવું બનતું હોય છે કે સ્વામી વિવેકાનંદજી કંઈક શું કે પાઇપ પીતા હશે એટલે બધા રામકૃષ્ણ મિશનના સાધુઓ પણ સ્મોકિંગ કરે છે. સ્વામી વિવેકાનંદજી તો કે માંસ ખાતા હશે એટલે લોકોએ માંસ આ બધું મૂર્ખતા છે. જો હશે હિસિખા કરહી ન જડ વિવેક અભિમાન. મોટા તો નાના લાંબા સાથે ટૂંકો જાય મારે એ તો માનો થાય એવું તો છે. એવી રીતે આ જે સમર્થ લોકો છે એમના જે ગુણો છે કે એમની જે વિલક્ષણતા છે એને વિલક્ષણતા જ કહી શકાય, દોષ ન કહી શકાય. એ વિલક્ષણતાઓ પણ ત્યાં ભૂષણ બની જતી હોય કે એ વિલક્ષણતાઓને આપણે પણ સ્વીકારી લઈને કોઈ જાતના વિવેક વગર આપણા જીવનની અંદર તો વિવેક ન રાખીએ તો પરહી કલ્પ ભરી નરક કલ્પ સુધી નરકમાં જવું પડે. એટલે કે સામાન્ય માણસે આ બધા દોષનો સ્વીકાર ન કરવો જોઈએ, પણ એ પણ સમજવું જોઈએ કે આ ગુણ અને દોષ બધી વ્યાખ્યાઓ બધી જ કેવી છે તો કે ગુણ અને દોષ બંને તો કે રિલેટિવ છે, એટલે કે સાપેક્ષ છે. તો ગુણ પણ અમુક દેશ કાળ કે વસ્તુની તો કે એના સંદર્ભમાં કોઈને ગુણ કહેવાય તે કોઈ બીજાને દોષ કહેવાય. અને સામાન્ય મનુષ્યના સંદર્ભમાં જેને દોષ કહેવાતા હોય એ પણ મહાપુરુષના સંદર્ભમાં ગુણ બની જાય. અને એનો અર્થ નહીં કે સામાન્ય મનુષ્ય આ મહાપુરુષનું માત્ર અનુકરણ કરવું. અને એ રીતે બધા એમને બધી રીતે સમજાવ્યા અને કહ્યું કે હવે એક જ છે દુરારાધ્ય પય અહહિ મહેશુ આસુતોષ પુનિખીએ કલેશુ. કે આ બધા દોષવાળા અનેક બધા વર હોવા જગતની અંદર, પણ તમારી દીકરી માટે તો આ મહેશ એટલે કે શિવજી તુરંત નિયત થયેલા છે. અને એટલા માટે આ જે એક શાપ રૂપ લાગે છે એની હસ્તરેખા એને પણ જે વરદાનમાં ફેરવી નાખ્યું હોય તો તપ કરવાની જરૂર છે. તો તમારી દીકરીનો પણ આ દોષ છે એ ગુણ બની જશે. દુરારાધ્ય પય અહહિ મહેશુ એટલે કે ઉમાએ તપ કરવું જોઈએ, પાર્વતીએ તપ કરવું જોઈએ એ માટેનો કેસ આખો નારદ મુનિએ રચી રહ્યા છે, જેની માતા પિતા આવી કુમારીને પણ તપ કરવા માટેની આજ્ઞા આપે. એટલા માટે આ બધી તો કે ભૂમિકા નારદ મુનિ રચી રહ્યા છે. દુરારાધ્ય પય અહહિ મહેશુ. આમ તો મહેશ જે છે શિવજી અત્યંત દુરારાધ્ય છે, આરાધ્ય ખૂબ મુશ્કેલ છે એની આરાધના કરવી. કોઈ કિયે કલેશુ, પણ જો ક્લેશ કરવામાં આવે તો આ સંતોષ તો બહુ ઝડપથી તુષ્ટ થઈ જાય એવા પણ ક્લેશની જરૂર પડે છે. જો તપુ કરે કુમારી તુમારી ભાવ્યો મેં સકહી ત્રિપુરારી. અને મળે આ તમારી કુમારીજી જો તપશ્ચર્યા કરે તો ત્રિપુરારી છે. ત્રિપુરનો પણ નાશ કરનારા મહાન સંકલ્પવાન
ભાવ્યો મેં આગળ કહ્યું કે કોઈ પણ દેવ ધનુજ તો કે મનુષ્ય નાગ કિન્નર ગંધર્વ કોઈ પણ ત્રણેય લોકમાં વસતા કોઈ પણ જીવ વિધિ લખેલા જે લેખ છે એને મિટાવી ન શકે, પણ એક ત્રિપુરારી એવા છે જે વિધિના લેખને પણ મટાવી શકે. અને એટલા માટે ભાવ્યો મેં કહી ત્રિપુરારી. આ ત્રિપુરારી એવા છે કે ભાવીને પણ તો કે એ પણ એને ભાવીને પણ લેખ છે એને પણ મિટાવી શકે. યદ્યપિ વર અનેક જગમાહી એહિક શિવદરી દૂસર નાહી. અને આમ અનેક આવા છે, આવા દોષવાળા મનુષ્ય શોધવા મુશ્કેલ નથી, પણ એને માટે શિવજી એક છે. આ રીતે કહીને નારદ મુનિએ તો હિમવાનને પણ એકદમ આશ્વાસન આપ્યું, ધીરજ ધૈર્ય એને આપ્યું, ગિરિજાને પણ આશીષ આપ્યા અને પછી ચાલી ગયા. હવે આગળ છે બ્રહ્મ ભવન મુનિ ગયો ગિલ ચરિત સુનહુ જસ ભય. કહી હશે બ્રહ્મ ભવન મુનિ ગયો. આમ કહીને નારદ મુનિ બ્રહ્મલોકમાં ચાલી ગયા. એટલે કદાચ બ્રહ્મલોક તો એમનો મુખ્ય નિવાસ છે, બ્રહ્માજીના પુત્ર છે એટલે બ્રહ્માજીના લોક એટલે બ્રહ્મલોક. મને એવું લાગે છે કે જયારે જયારે કશું કૌતુક પડે એટલે જઈને સીધા બ્રહ્માજીને કહી આવતા હશે. એમને કયા વગર ચાલે નહીં. એટલે ભાઈ આ કૌતુક એમને જોયું કેવું છે, કેવી ઉમા એટલે કે ભવાનીનો અહીંયા જન્મ થયો, કેવા સંજોગોમાં જન્મ થયો, કેવા સંજોગો વળી પાસે એને શિવજી પ્રાપ્ત થશે. અને આ બધું કેવું માતા પિતા કેવું માને છે કે આ સામાન્ય કુમારી છે અને એને કેવા દુઃખી થાય છે વગેરે વગેરે. આ બધું કૌતુક વળી સંભળાવવા પાસે આ બ્રહ્મલોકમાં ચાલી ગયા. આ ગેલે ચરિત્ર સુનહુ જસ ભયો. એટલે યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજને કહે છે કે હવે આગળ જે ચરિત્ર થયું કે તમે સાંભળો. એટલે હવે પાછી ચરિત્ર બદલાય છે. પતિ એકાંત પાઈ કહ મૈના. તો જયારે નારદ મુનિ પાસેથી આવું બધું વૃત્તાંત સાંભળ્યું ત્યારે પતિ એકાંત, ત્યારે પતિ સાથે એકાંત મળ્યું ત્યારે નાથનમય સમુજે મુનિ બહેના. એટલે આવી બધી વાતો બીજાને દેખતા તો કહેવાય નહીં. દીકરીના દેખતા વળી પાસે એના વિવાહની પતિને એવી વાત ન થાય. એટલે દીકરી ન હોય ત્યારે એકાંતમાં બીજા દેખતા પણ આવું ન કહેવાય. કારણ કે અહીંયા કહે છે નાથનમય સમુજે મુનિ બહેના. હે નાથ, આ મુનિના વચન મને સમજાતા નથી. આવું બધું બીજાને દેખતા પણ ન કહેવાય. એટલે અમુક વસ્તુઓ છે એકાંતમાં જ વાત થઈ શકે. અને એટલા માટે પતિ એકાંત પાય. જયારે પતિ સાથે એને એકાંત મળ્યું ત્યારે મેના હિમાલયને પૂછે છે એ નાથ મને આ વચનમાં કઈ સમજ પડતી નથી, આવું કેવું? એટલે આ તો કહે છે કે જોગી જટિલ અકામ મન નગ્ન અમંગલ વેશ અભિજાતનો જો એનો પતિ હોય એટલે શું નારદ મુનિ કહ્યું માટે આપણે જાણી જોઈને અવાજ લગ્ન કરવાના એમ. નારદ મુનિ મને કહ્યું અને એ લાગ્યું કે આ પતિને બધી નારદ મુનિ વાત સાંભળી માની લીધી છે. એટલી બધી શ્રદ્ધા જોઈ ને એટલે મુનિના પ્રભાવમાં કેટલા આવી ગયા પતિ. એટલે એમણે કહ્યું એટલે મારી દીકરીનો લગ્ન કે વિવાહ તો કે આવા પતિ સાથે કરવા મને કઈ સમજ નથી પડતી. અને એમણે કહ્યું એટલે શું આપ કરી લેશો? અને એટલા માટે એ વાત મારી સમજમાં હોતી નથી એટલે મારી વાત આપ સાંભળો એમ. આ નારદ મુનિની વાત તો આપણે સાંભળી પણ એ વાતમાં આવી ન જતા. કારણ કે વ્યવહારનું કદાચ તમને જ્ઞાન ન હોય અને એટલા માટે મારી વાત સાંભળો. એટલે આગળ પોતાનું નિવેદન કરે છે અહીંયા મેના. જો ધરુ બરુકુલ હોય અનુપા, જો ધરુ બરુકુલ હોય અનુપા, કરીય વિવાહ સુતાનુરૂપા, કરીય વિવાહ સુતાનુરૂપા. નત કન્યા બરુ રહુ કુંવારી, નત કન્યા બરુ રહુ કુંવારી, કંત ઉમા મમ પ્રાણ પિયારી,
જો ઘરું બરું કુલું હોય અનુપા, કે તમને કદાચ ખબર ના હોય તો હું કહી દઉં કે દીકરીના વિવાહ માટે શું શું જાતની શરતો હોવી જોઈએ, કઈ કઈ વસ્તુ જોવી જોઈએ. એક તો ઘર, બીજું વર અને ત્રીજું કુળ. જો અનુપ હોય, અનુપ એટલે એની ઉપમાન ના હોય. કારણ કે મારી દીકરી કેવી છે? સુતા અનુરૂપા. મારી સુતા પણ કેવી છે? અનુપ. જેની ઉપમા ના હોય એવી અમારી દીકરી. એ જે 100 તો દીકરા હતા, એના ઉપર એક દીકરી હતી, અને એટલા માટે અમારી દીકરી છે એની કોઈ ઉપમા નથી. અને માટે એને જે કોઈ યોગ્ય વર મળે એ પણ બધી રીતે અનુપમ હોવો જોઈએ, એમ નહીં કે માત્ર. એટલે એનું ઘર, વર અને કુળ. એટલે કહે છે કન્યા વરાય તે રૂપમ. આ જયારે વરને જોતા હોય ત્યારે જૂના લોકોની દ્રષ્ટિ કેવી કેવી હોય છે? કન્યા વરાય તે રૂપમ. આ જૂના વચન છે. કન્યા હંમેશા રૂપને જોતી હોય. માતા વિત્તમ. માતા હંમેશા વિત્તને જોતી હોય, ઐશ્વર્યને જોતી હોય કે મારી દીકરી જશે, ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, સુખ સગવડ મળશે કે નહીં, માતા નહીં જ દેખાય. પિતા શ્રુતમ. પિતા જોયું કે આ માણસ કેવો છે, એમાં બુદ્ધિ છે કે નહીં, ભણેલો ગણેલો છે કે નહીં, સંસ્કાર શું છે એ જોયે. તો પિતા ભવિષ્યનો વિચાર કરે. માતા હંમેશા સુખ સગવડ ને બધું જુએ પણ એની એથી વધારે પહોંચે નહીં, અને એટલા માટે ભવિષ્યમાં માણસ સુખી કરી શકશે કે નહીં એ બધું માતાને સમજ ના પડે. પિતાએ જોયું કે આ ગરીબ હોય તો ગમે તેવો હોય પણ શ્રુતા એટલે વિદ્વાન છે કે નહીં, ભણેલો ગણેલો છે કે નહીં, એના કંઈ પૈસા કમાવાનું ને છોકરીને સંભાળવાનું સામર્થ્ય છે કે નહીં. દીકરીને કશું ના દેખાય રૂપમ, એ ઉંમરે જેવી. એટલે કન્યા વરાય રે રૂપમ, માતા વિત્તમ, પિતા શ્રુતમ. અને એટલે પિતા કદાચ રૂપને ના જોઈએ કે ઠીક છે આ તો આજે છે ને કાલે નથી એમ. અને ઐશ્વર્ય પણ આ માણસમાં કોઈ જાતની શું કહેવાય એની અંદર કઈ યોગ્યતા હશે તો એવું ઐશ્વર્ય જવાય પડે, એટલે જવાય ના રહે. બાંધવા કુલમ ઇચ્છંતી. બાંધવા એટલે સગાવાળો શું જોઈએ એ બીજે કુળને જોઈએ, એનું કુળ કેવું છે. અને મિષ્ટાન્નમ ઇતરે જનાહ. બીજા બધા લોકો છે એ જોયું મિષ્ટાનને કેટલું મળશે, આવી જાતની કહેવત છે સુભા છે. એટલે કન્યા પક્ષના લોકો શું જોતા હોય છે એ વસ્તુ અહીંયા તો આપણે મેના જે છે એના પતિને કહે છે ઘરું બધું પૂરું હોય જો અનુપા. ઘર એટલે કે ઐશ્વર્ય જેના હોય, વિત્તમ. માતા હંમેશા એટલે પોતાનો પક્ષ પહેલા કહે છે અહીંયા. એટલે કારણ કે માતા વાત કરે, જો પિતા વાત કરતા હોય તો એમ કે શ્રુતમ, પણ માતા કહી રહી છે કે સૌથી અગત્યની વસ્તુ કહી છે ઘરું. જો એનું ઘર સારું હોય, ઐશ્વર્ય જો એનામાં હોય એ જોવું જોઈએ. વરુ વર એટલે કે સુંદર હોવો જોઈએ, એની કન્યાનો પક્ષ કહે. કુલ હોય એનું કુળ એટલે બંધુઓ જે કુળ વગેરે ઈચ્છતા હોય તે. અને તો ગુણ સંપત્તિ એનામાં છે કે નહીં. અને કુળનો અર્થ એ પણ થાય કે એનામાં સંસ્કાર કહેવાય છે, માતૃમાન પિતૃમાન એ રીતે પણ કહેવાય. કઈ જાતનો એનો ઉછેર છે કહેવાય, એના સંસ્કાર છે. એટલે કે શ્રુતમ એનામાં વિદ્વત્તા છે કે નહીં. આમ ખરું બરું કુલું એનાથી આ 3 પ્રકારની જે યોગ્યતા વરમાં જોવામાં આવતી હોય છે એ 3 યોગ્યતા તો કે આ પોતાના પતિને જણાવે છે. કોઈ એનું જો હોય અનુપમ હોય, કરીએ વિવાહ સુતા અનુરૂપા, અને તો જ અમારી દીકરી છે એનો વિવાહ આપણે કરશું. કેમ તારી દીકરીનો વિવાહ નહીં થાય? શું થશે? કઈ વાત નત કન્યા રહવ કુમારી. જો આનું નામ માતા કહે કે જો એને યોગ્ય વર નહીં મળે તો ભલે મારી કન્યા કુમારી, એનો વાંધો નથી. એવું નહીં કે ઉંમર થઈ એટલે બધા નાખી જ દીધી, ચાલો એની જવાબદારીમાં છૂટા થઈ ગયા, એવું નહીં. એટલે લોકોને એમ જ હોય કે મારા આટલી કન્યા 25 વર્ષ આટલા વર્ષ છે એટલે ખાસ થઈ ગયો, ગમે તેમ કરીને આપણે એનું કશું શોધવું જોઈએ, એનો વાંધો નહીં. પણ એનો નહીં કે ઉંમર ને એને લાગે હોય વર બરોબર યોગ્ય હોવો જોઈએ એમ. મારી કન્યા પણ અનુપમ છે અને મારા એના માટેનો વર પણ એવો જ હોવો જોઈએ. એટલે કન્યા વરે રહવ કુમારી કંતવમાં. અહીંયા આપણે તો કોઈ કરતા લેવા ઉપદેશોની કોઈ જરૂર નથી, પણ કંતવમાં મો પ્રાણ પ્યારે. હે કંથ, કારણ કે આવમાં મો પ્રાણ પ્યારે એટલે એમ કે નહીં તો માતા હંમેશા મને પીડા કરતા વધારે કહેતી હશે કે આનું કંઈક કરો કરો કરો, કારણ કે સૌથી વધારે ભાર એને લાગતો એટલે પોતે કહી રહે છે એ મને ખબર નથી. કંતવમાં મમ પ્રાણ પ્યારે, પોતાના પતે હે કંથ. એટલે હવે તો પ્રાઇવેટ કારણ કે એકાંતમાં છે એટલે આ જાતનું સંબોધન થઈ શકે. ઉમામો પ્રાણ એટલે શી ઇઝ ઇન્વોકિંગ લવ. એમનામાં જે પ્રકારનો પ્રેમ છે ને એ પતિમાંથી પણ આવાહન કરે. હે કંથ ઉમામો પ્રાણ પ્યારે. આ મારી દીકરી છે, પ્રાણથી પણ પ્યારી છે, અને એટલા માટે એ કુંવારી રહી જાય તો હવે વાંધો નથી. એ મને ભારો દીકરી એટલે સાપનો ભારો એવું જાત જાતની કહેવતો છે, એવો કોઈ પ્રકારનો ભાર મને લાગવાનો નથી.
આ 100 દીકરા છે, આ 101મો દીકરો, મને વાંધો નથી, પરંતુ એને જો યોગ્ય વર ન મળે તો કોઈ રીતે એના વિવાહ કરવાની આપણી ઈચ્છા નથી. અચ્છા, આગળ કહે છે મિલી બરુ ગિરી જઈ જોગુ, જાન મિલી બરુ ગિરી જઈ જોગુ, ગિરી જળ સહજ કહી સબ લોગુ, ગિરી જળ સહજ કહી સબ લોગુ, સોઈ ચાર પતિ કરે હો વિવાહો, જે હિન બહોરી હોય ઉરદાહુ, જે હિન બહોરી હોય ઉરદાહુ, જૌન મિલી વરુ ગિરિજહી જોગું. આ ગિરિજા છે એટલે કે ઉમા છે, અને યોગ્ય વર જો નહીં હોય, ગિરિજળ સહજ કહે સબ લોકો, બધા લોકો કહે છે કે આ તો જોયું એને દીકરીને ગમે તે જગ્યાએ આપી દીધી, ગીરી તો ખરાબ ને, છેવટે પર્વત એટલે જળ. આ પિતા તદ્દન જળ છે, એને પોતાની દીકરીનું જરા ધ્યાન રાખ્યું નહીં કે એનું કોઈ એકનું કલ્યાણ પણ જોયા વગર ગમે ત્યાં દીકરીને આપી દીધી, એમ લોકો કહેશે. એટલે આ માતા છે ને, એટલે એમને એમ કે આ પતિદેવ પેલા નારદ મુનિએ કહ્યું એટલે એને જરાય વિચાર્યા કર્યા વગર આવા કોઈ ભંગાયેલા આવાને આપી દેશે મારી દીકરીને. એટલે કે છે કે નહીં, તો નહીં જોતા, કારણ કે આવી આપી દેજો તો લોકો ગીરી જળ સહજ કહી સમજ, એવું બધા લોકો એમ કે છે કે આ દીકરીને ગમે ત્યાં આપી દીધી અને માટે આ જળ જ છેવડે તો. એટલે આપણું આવી સંભાવિત ચા કીર્તિ મરણાદ અતિરિચ્યતે, તમારી તો અત્યંત સંભાવના છે, તમે અત્યંત પ્રસિદ્ધ છો, માન છે, અને આવી જાતનું કર્મ તમે કરશો તો તમારી કીર્તિ તમારે મરણ સમાન છે. એટલે એમને પણ બતાવે છે આ દીકરી તો દુઃખી થશે જ, મારી પ્રાણ કે હું દુઃખી થઈશ, મરી જઈશ, એમ પણ એ મરી જશે કે દુઃખી થશે, એ આ થશે એટલે હું પણ મરી જઈશ અને તમારું મૃત્યુ થશે. કેમ? તમારી કીર્તિ છે, 3 જણનું મૃત્યુ. દીકરી કારણ કે ઠોકરે, હું કારણ કે દીકરીને દુઃખી જોયું, પિતાને કશું ના થાય બહુ, પણ પિતાની કીર્તિનું હંમેશા વધારે થાય, એને હંમેશા એવું હોય, એટલે કે સંભાવિત છે આ તમારી કીર્તિ પણ નષ્ટ થઈ જશે. એટલે બધી જાતના કોન્સિક્વન્સીસ, એટલે બધી જાતના અહીંયા પરિણામની આગળ આશંકા બતાવે છે. સોય વિચાર પતિ કરે હો વિવાહો, અને માટે હે પતિ આપ અત્યંત વિચાર કરીને વિવાહ કરે. માત્ર નારદ મુનિના વચનમાં આવી જઈને ન કરતા, આ બધું જોવાનું હોય, ઘર છે, વર છે, કુળ છે, એ બધું જોવાનું હોય તો કન્યા સુખી થાય. અને એમ નહીં કરો તો લોકો મશ્કરી કરશે વગર. જેજીને બહોરી હોય પુર દાહુ, તો પછી આપણા હૃદયની અંદર દાહ ન થાય, અત્યંત ઉરની અંદર દાહ, એટલે પાછળ જે આપણે ક્લેશ કરવાનો આવે અને પાછળ જે દુઃખ સહન કરવાનું આવે એવું તમે ના કરશો. અત્યારથી વિચાર કરીને આ વિવાહ તમે કરજો, એટલે પાછળથી પસ્તાવો ન થાય. અસ કહી પરી ચરણ ધરી સીસા, અસ કહી પરી ચરણ ધરી સીસા, બોલે સહિત સ્નેહ ગિરીશા, બોલે સહિત સ્નેહ ગિરીશા, બરુ પાવગ પ્રગટ શશી માહી, બરુ પાવગ પ્રગટ શશી માહી, નારદ બચનુ અન્યથા, નારદ બચનુ અન્યથા નાહી. અસ કહી પરી ચરણ ધરી સીસા, આમ કરીને ચરણ ધરી સીસા એટલે પોતાનું મસ્તક એમણે પતિના ચરણમાં નમાવ્યું. એટલે અત્યંત પ્રેમનું પણ સૂચન છે, જોડે જોડે અત્યંત શરણાગતનું વિનંતીનું સૂચન છે. જો વિનવણી કરવી હોય તો કેવી રીતે વિનવણી કરે કે પતિનું બીજું તો કોઈ રીતનું એના પર કઈ હક થાય નહીં, એના પર કોઈ રીતે દાદાગીરી પણ થાય નહીં, સામાન્ય એટલે પતિને વિનવણી કરવી હોય તો એક જ રીત છે, ચરણ ધરી સીસા, પતિના ચરણની અંદર એને મસ્તક નમાવ્યું, વિનંતી કરે છે. કોઈ પણ રીતનો માર્ગ બદલો. નારદ મુનિએ કહ્યું એટલે આપ તો પેલો જટિલ જોગી વગેરેમાં એમાંથી શ્રેષ્ઠ આપ શોધશો, તો ન કરશો એ રીતે તમે નહીં શોધો, પણ ઘર છે, વર છે, કુળ છે, આ બધું ધ્યાન રાખીને આપ આને માટે કલ્યાણ માટે યોગ્ય વરની શોધ કરો. એમ કરીને જે હિમાલય છે, હિમાચલ
એની જે પદ્ધતિ છે પદ્ધતિમાં પરિવર્તન કરવા માંગે છે. ગિરિરાજે માત્ર નારદજીનું વચન સાંભળીને એ વરને શોધવાની કઈ પદ્ધતિ કરે કે એમને જે પ્રકારના ગુણો કયા એ પ્રકારના ગુણો ધરાવતો કોઈ વર હોય એને એ તો પ્રાપ્ત, કારણ કે એના લેખમાં લખાયું છે કે તમે એવું ન કરતા, કારણ કે એ તો એમણે જે કહ્યું મને તો કઈ સમજ પડતી નથી, એટલે કે મને એમાં કઈ બહુ તથ્ય લાગતો નથી. એટલે એવા નારદ મુનિના વચનમાં એટલી શ્રદ્ધા એટલી મળે નથી કે દીકરી પર આટલો બધો પ્રેમ કે આવું તો કઈ હોતું હશે. અને માટે અસ કહી કરી ચરણ ધરી શિક્ષા. આમ ખરેખર તો માતા અત્યંત એનું હૃદય અત્યંત ભરાવે આવ્યું ને એટલા માટે પતિના ચરણમાં પડે છે. અને તે વખતે એને મનાવી તો પડે બોલે સહિત સ્નેહ ગિરીશા. અને એટલા માટે કારણ કે ગિરીશ પણ છે તો બુદ્ધિવાન, એ જોયું કે એને હંમેશા બધાને મનાવવા તો જોઈએ જ. એટલે બોલે સહિત સ્નેહ ગિરીશા, અત્યંત સ્નેહ સહિત, કારણ કે બીજો કોઈ ઉપાય જ નથી આમાં. અત્યંત સ્નેહ સહિત જે ગિરીશ પતિ છે પત્નીને કહે છે વરુપાવક પ્રગટાઈ સસીમાહી નારદ વચનું અન્યથા નાહી. એ કે નારદ મુનિનું વચન ક્યારે અન્યથા ન થાય. સામાન્ય માણસ ને દેવતાઓનું વચન પણ કદાચ અન્યથા, દેવર્ષિ છે ક્યારે પણ એનું વચન જે છે એ અસત્ય નીવડે જ નહીં. એટલા માટે તું મને જે આ મારો માર્ગ તમારી પ્રક્રિયા બદલવાનું સૂચન કરે છે કે નારદ મુનિએ કહ્યું ભલે કહ્યું એવા વરને હું નહીં જોવાને બદલે આપણે બીજા જ કોઈ વરને જોઈએ એ વસ્તુ બનવાની જ નથી. કારણ કે એમણે કહ્યું છે એમનું વચન એને અન્યથા થાય જ નહીં, અને માટે એને આવો વર મળશે એમાં કોઈ પ્રકારની શંકા જ નથી. એટલે તું પણ શંકા છોડી દે કે નારદ મુનિનું વચન ક્યારે અન્યથા ન થાય. દ્રષ્ટાંત આપે છે કદાચ કોઈ અશક્ય વસ્તુ શક્ય બને પણ આ વસ્તુ ક્યારેય ન બને. વરુપાવગ પ્રગટાય શશીમાં, પાવ એટલે અગ્નિ, શશી એટલે ચંદ્ર, ચંદ્રમાં કદાચ અગ્નિ, ચંદ્ર કદાચ અગ્નિ વરસાવવા મળે એ શક્ય છે. જે શક્ય નથી કારણ કે ચંદ્ર જે છે એ જળ સ્વરૂપ છે, જળમાં અગ્નિ હોઈ ન શકે. ભાઈ ચંદ્ર હંમેશા શીતળતાની વર્ષા કરતો હોય છે, એ અગ્નિની વર્ષા કરવા મળે એ પણ શક્ય નથી. ભાઈ એ ચંદ્ર તો ભગવાનનું મન છે, અને નારદ મુનિ પણ માનસ પુત્ર છે ભગવાનના, એટલે બંને મન જ થઈ ગયા. એટલે આ ચંદ્રરૂપી ભગવાનનું મન છે એ કદાચ ફરી જાય, પણ આ નારદરૂપી જે ભગવાનનું મન છે એ ક્યારેય પણ ફરવાનું નથી, એ ક્યારેય અન્યથા થવાનું નથી. એટલે બધી રીતે કહે એ કદાચ ચંદ્રમાંથી પણ અગ્નિ વરસવા મળે એ શક્ય છે, પણ નારદ મુનિનું વચન તો કે અન્યથા થાય એ કોઈ પણ રીતે શક્ય નથી. અને માટે પહેલા તો તારે શ્રદ્ધા રાખવી જોઈએ કે એમણે જે કહ્યું છે એ બરોબર છે. એટલે એ મિનમેક થવાનું જ નથી. એટલે બીજી કોઈ જગ્યાએ હવે તપાસ કરવાનો કોઈ અર્થ દેખાતો જ નથી. અને એટલા માટે એને એક તો કહે છે કે અશક્ય વસ્તુ છે કઈ કે તું જે કહે છે નારદ મુનિએ કહ્યું છે એ સિવાય બીજા કોઈ પ્રકારનો વાર મળવો શક્ય નથી. આ સાંભળીને તો વળી પાછી પત્ની અત્યંત શોકમાં પડી ગયા, બાપરે આ તો આટલું બધું મેં કહ્યું, વિનવણી કરી તો માનતા નથી. એટલે કહે છે દોહામાં સોચ પરિહરહુ સબો ભાગવત છે ને ભગવાનનું ભક્ત છે, અને એટલા માટે પત્નીને કહે છે પ્રિયા સોચી પરિહરહુ સબો. હે પ્રિયા જે શોક છે બધી રીતે છોડી દો. કેમ? કારણ કે ગુરુનું વચન છે, અન્યથા થવાનું નથી. નારદ મુનિ જે છે એમના ગુરુ છે, અથવા ગુરુના સ્થાને એમને સ્વીકારેલા છે શિવરાજે, અને એટલે કહે છે કે ગુરુજીનું વચન છે એ અન્યથા થવાનું નથી. તો શું કરવાનું છે? તો કે દૈવ જે છે એ દૈવ જે છે આગળ નારદ મુનિએ પણ કહેતો જે દૈવ જો આપણે સહાયમાં હશે કે દૈવ અનુકૂળ હશે તો આ બધા જે દૂષણો છે એ બધા ભૂષણમાં ફેરવાઈ જશે. અને એટલા માટે એક જ વસ્તુ કરવાની આપણે જરૂર છે, અને તે કે દૈવને પસંદ કરવા. સુમિરહો શ્રી ભગવાન, તું તારે આવા ભગવાનનું સ્મરણ કર. એ શોક કરવાનો અર્થ નથી. જે વસ્તુ આ દીકરીના લલાટમાં લખાયેલી છે એ તો કોઈ તો અન્યથા થવાની નથી. નારદ મુનિ જેવા દેવર્ષિ જયારે કે એ વસ્તુ પણ અન્યથા થવાની નથી. અને એટલા માટે તું એને અન્યથા કરવાનો પ્રયત્ન કરીને શોક કરવાને બદલે તું કઈ કરવા કર, શોક કરવાનો અર્થ નથી. એટલે કહે છે સુમિરહો શ્રી ભગવાન, ભગવાનના ભક્ત છે એટલે કે છે ભગવાનનું સ્મરણ કરો. અને તો ભગવાન જે છે ભગ અહીંયા આગળ ભગવાન શબ્દો વાપરે છે, ઐશ્વર્યવાન છે. અને એટલા માટે જે કઈ વસ્તુ અશક્ય હોય એ પણ શક્ય કરવાની નું સામર્થ્ય એમનામાં છે. ભગવાન એટલે શ્રીરામ અહીંયા આગળ, અને શ્રી ભગવાન દરેક ભગવાન પણ નહીં. શ્રી એટલે એનો સંપત્તિ છે, ઐશ્વર્ય છે. તો ઐશ્વર્ય સહિતના જે ભગવાન છે એનું સ્મરણ કરો, અને તો જરૂર એ ભગવાન આ તારી ઈચ્છા પૂરી કરશે. એટલે કે તારી જેવી ઈચ્છા છે
કે મારી દીકરીનો અનુપમ વર મળવો જોઈએ, જરૂર મળશે. અને બીજું શું કહેવાય? પાર્વતી નિર્મય ઉજહી. ક્યાં સુધી માતા પિતા પ્રયત્ન કરી શકે? જે કરે તો આ પાર્વતી માટે જે વસ્તુ નિર્માણ થઈ છે સોઈ કરી કલ્યાણ. તો જે નિર્માણ થયું છે એ તો થવાનું જ. હું ને તમે જે છે તો આને જન્મ આપવા માટે નિમિત્ત રૂપ જ છે. ખરેખર જો માતા અને પિતા કોઈ હોય તો ઈશ્વર જ છે. એને અહીંયા પાર્વતીને જન્મ આપેલો છે, એને અહીંયા સંજોગોમાં એને જન્મ આપ્યો છે, એને જ આ રીતે બધી વ્યવસ્થા ઉત્પન્ન કરી છે. અને માટે એના પ્રારબ્ધમાં જે છે એ પૂર્ણ થશે એટલે કે એનું કલ્યાણ કરવા વાળો કે એનું ધ્યાન રાખવા વાળો કોઈ છે. પાર્વતી નિર્મય છે. જેણે પાર્વતીનું નિર્માણ કર્યું છે, પાર્વતીનું જેણે નિર્માણ કર્યું છે, જેણે એને જન્મ આપ્યો છે એ ભગવાન જે છે સોઈ કરી કલ્યાણ, અને એ જ એનું કલ્યાણ કરશે. હું ને તમે એનું કલ્યાણ કરવા શક્તિમાન નથી, માટે જે કલ્યાણ કરવા શક્તિમાન છે એનું આવાહન કરો. એટલે અહીંયા આગળ સુમિરો શ્રી ભગવાન, તો કે ભગવાનનું સ્મરણ કરો તમે જઈને, અને જેણે એને જન્મ આપ્યો છે એ એનું કલ્યાણ જરૂર કરશે. અને માટે એમણે ગુરુના ઉપદેશને પકડી નાખ્યો. ગુરુના ઉપદેશ છે તો નારદ મુનિનો એનો અટલ શ્રદ્ધા બતાવે, હિમવાન કે ધૈર્ય છે. અને માટે એમણે ધૈર્યપૂર્વક ગુરુનો ઉપદેશ એમણે તો પકડી રાખ્યો, અને એનો શોક દૂર થઈ ગયો. શોક દૂર કરવા માટે આગળ કહે છે હવે તુમ હિ સુતા પરને જાય શિખાવનુ દેવું કરે સુત પૂજે મિલે મહેશુ, કરે સુત પૂજે મિલે મહેશુ, આન ઉપાયન મિટરી કલેશુ, આન ઉપાયન મિટરી કલેશુ. अब जो तुम ही सुता पर देव, जो દીકરી પર તને ખરેખર પ્રેમ હોય તો આવે કે શોક કરવાને બદલે, રણારોણ કરવાને બદલે, अब जो तुम ही सुता पर देવું, જો ખરેખર સુતા એટલે પુત્રી પર તને પ્રેમ હોય તો અસ જાય શિખાવન દેવું, તો જઈને ના શિખામણ કરે સો તપુ જહી મિલહી મહેશ. એને કહે જઈને કે તું તપશ્ચર્યા કર, અને એવી તપશ્ચર્યા કર જેની મહેશ માત્ર તપશ્ચર્યા નહીં, સો તપુ જહી મિલહી મહેશુ, એવી તપશ્ચર્યા કર જેથી તેને મહેશ એટલે કે શિવજી પ્રાપ્ત થાય. અને એટલા માટે તું એમ નહીં કહીશ કે મારી દીકરી માટે કોઈ અનુપમ વર શોધી લાવો, તો કે નહીં, એ વસ્તુ ન બને. ગુરુજીએ કહ્યું છે, નારદ મુનિએ કહ્યું છે, અને માટે એના વચન પર શ્રદ્ધા રાખીને એ વચનને કેમ સત્ય કરવા એનો પ્રયત્ન કરવો જોઈએ. કેવી રીતે નારદ મુનિનું વચન છે એને મિથ્યા ઠરાવીને બીજી રીતનો પ્રયત્ન કરીને તેને બદલે એના વચન કેમ સત્ય ઠરાવવું. અને જો અને એ તો માતાને મોકલે છે એની દીકરી પાસે, કે માણસ એવું કહેવાય કે તું તારા પતિને મેળવડે તપ કરે, એવું તો માતા કહી શકે દીકરીને, પિતા તો કઈ હું તો કહી ન શકું. અને માટે તું જેને કહે, અને તારો કરગરો પ્રેમ હોય તો આ રીતે પ્રગટ થવો જોઈએ, ખાલી રડારો. અને એટલે કહે હવે જો તું અહીં સુતા પર નહીં તો અસ જાય શીખાવણ દેવું, તું જઈને તું શીખામણ. કારણ શું છે કે કોઈ પણ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો હંમેશા એને માટે તપસ્યા, કષ્ટ તો વેઠવું જ પડે. કષ્ટ વેઠ્યા વગર કોઈ ઈષ્ટ વસ્તુ એમને પ્રાપ્ત થતી હોતી નથી. અને માટે આ દીકરીને પણ ઈષ્ટવર પ્રાપ્ત કરવો હોય તો એને પણ કષ્ટ વેઠવું પડશે. અને નારદ મુનિએ પણ કહ્યું કે તમારી દીકરી તપ કરશે તો અશક્ય વસ્તુ પણ શક્ય બનશે. અને એટલા માટે આ પ્રકારની એને શીખામણ કરાય સો તપુ જેહી મિલી મહેશું, એવું તપ આન ઉપાય મિતહી કલેશું. બીજા કોઈ ઉપાય બીજું તો જો વાર કદાચ શોધી લાવીશું આપણે તો પણ જે આ ક્લેશ છે એ મટવાનું નથી. એટલા માટે એનું હિત કેવી રીતે થાય અહીંયા આગળ ઉપદેશ આપે છે ભગવાન. અને વળી આગળ કહે છે વચન સગર્ભ સહે તું, નારદ વચન સગર્ભ સહે તું, સુંદર સબગુણ નિધિ વૃષકે તું, સુંદર સબગુણ નિધિ વૃષકે તું, અસ વિચારી તુમ તજહુ અસંકા, અસ વિચારી તુમ તજહુ અસંકા, જગનિકાંતિ શંકરુ અકલંકા,
નારદ વચન સગર્ભ સહેતુ. જો એ પાછી એમની પત્નીને કહે છે કે નારદ મુનિના વચન જે છે સગર્ભ નારદ વચન સગર્ભ સહેતુ. સગર્ભ એ ગર્ભની અંદર જે હોય બહારથી આપણે દેખાય નહીં. એમાં વચન જે છે એ દરેકની અંદર ગર્ભિત સૂચન છે. સહેતુ દરેકની અંદર હેતુ એટલે કારણ પણ રહેલું છે. અને એટલા માટે આ વચનનો માત્ર વાચ્યાર્થ નહીં લેવાનો, લક્ષ્યાર્થ લેવાનો. એટલે કે આ દરેક જે દોષ અત્યારે દેખાય છે એ બધા ગુણ બની જશે. સુંદર હવે કહે છે ને કન્યા વરાય તે રૂપમ. આવવાનું શું કરવું ને કન્યા વરાય તે રૂપમ. વળી વૃષકેતુ. વૃષકેતુ એટલે શું? ધર્મ. વૃષ એટલે કે ધર્મ. ધર્મ જેની ધ્વજા પર છે અથવા ધર્મ જેનું સ્વરૂપ વૃષકેતુ. હવે સમાજ એટલે કે આ ધર્મનું સ્વરૂપ છે. બાંધવા કુલમિચ્છંતી. આ બંધુઓ જે છે એ કુળને ઈચ્છે રહ્યા જ શ્રેષ્ઠ કુળ જાણો છે, કારણ કે ધર્મ એનું સ્વરૂપ છે. સમહિ ભાંતિ શંકરુ અકલંકા. વળી શંકર શમ કરો તેથી શંકર. શમ એટલે જે સર્વત્ર સુખ પ્રદાન કરે છે. દેવતાઓ પણ જેના માત્ર કૃપા કટાક્ષથી આટલા બધા તો કે સમૃદ્ધ બની ગયા છે, આટલા ઐશ્વર્યવાન દેવતાઓ બની ગયા છે, એના ઐશ્વર્ય કે સમૃદ્ધનું પૂછવું છું. એટલે માતા વિત્તમ. માતા હંમેશા સુખ સગવડ જોતી હોય તો કે આ તો એ બધાને નિધિ છે. અને જ્યાં ત્યાં પણ તેને જે ઈશ્વર દેખાય છે એ બધું શંકરજીની કૃપાની પ્રાપ્ત થયું છે. અને એની પણ ચિંતા કરવાની છે. આ કલંકા કોઈ એટલું કલંક રહી છે. એ રીતે પણ કોની અંદર પણ કોઈ પ્રકારનું કલંક નથી. અસ વિચાર તો તજહુ અશંકા. આ રીતે વિચાર કરે, કારણ કે નારદ મુનિના જે વચન છે એ સગર્ભ છે, સહેતુ છે. આ રીતે વિચાર કરીને બધી શંકાનો તમે ત્યાગ કરો. કંઈ પણ ખોટું થવાનું નથી. બધું એટલે પોતાને જે નારદ મુનિના વચનમાં વિશ્વાસ છે એ વિશ્વાસથી કહી શકે શ્રદ્ધાથી એ કંઈ પણ ખોટું થવાનું નથી, બધું બરાબર છે એમ કરીને એમણે એને સમજાવ્યા. અને જયારે પતિએ સમજાવ્યા બસ એટલે શું આગળ કહે છે तुरत उठी गिरिजा पारी नयन बरे बारी सहित स्नेह गोद बैठारी सहित स्नेह गोद बैठारी. સુની પતિ વચન હરખી મનમાહી. બસ પતિવ્રતા સ્ત્રી છે. પતિએ જયારે આટલી શ્રદ્ધાપૂર્વક કહ્યું એટલે બધો શોક અને બધી શંકા જતી રહી. સુની પતિ વચન હરખી મનમાહી. મનમાં અત્યંત હર્ષ થયું. ચાલ બધું બરોબર છે, બસ આટલી જ જરૂર હતી અને આટલું સમજાવવાની જરૂર હતી. વળી એના મનમાં હર્ષ આવી ગયો અને સિદ્ધ ઉત્સાહપૂર્વક ગઈ તુરત ઉઠી ગિરિજા પાસે. અત્યંત ઉત્સાહપૂર્વક તો કે મેના ઉઠ્યા અને ગિરિજા પાસે દીકરી પાસે ગયા. એ બતાવે છે હંમેશા હર્ષપૂર્વક જયારે કઈ કામ થાય ત્યારે બતાવે છે કે કલ્યાણનું સૂચન છે. પણ જેવી દીકરી પાસે ગયા એટલે વળી પાછી બદલાઈ ગયું. આ પતિ પાસે અત્યંત હર્ષિત થઈને આવ્યા ખરા, પણ જેવી દીકરી પાસે ગયા ભૂમિ લીલો કે નયન ભરે બારી. આપણું વર્ણન કરવા માટે સ્વામીજી કોઈ યોગ્ય જતું નથી. એટલે ભૂમિ લીલો કે નયન ભરે બારી. દીકરીને જોઈ અને વળી પાછું પેલો બધો ઉત્સાહ ઓસરી ગયો. અરે બાપરે, આને આપણે તપ કરવા મોકલવી પડશે. એટલે અત્યંત સુકુમારી છે. અને એટલે ઉમી બિલો કે નયન ભરે જોઈને વળી પાછા નયનમાં એટલે વળી આંખોમાં આંસુ આવી ગયા. અને એને વિચાર આવ્યો હવે આ જતી રહેશે, હવે એને તપ કરવું પડશે. અને કેવું કઠિન તપ, કારણ કે એ તો એમને મળવાના નથી, દુરારાધ્ય છે. અને એટલા માટે કેટલું તપ એને કરવું પડશે. હવે વિચાર આવે ને વળી પાછું પેલા બધો એમનો ઉત્સાહ જતો રહ્યો. વળી પાછા એટલે અત્યંત શોકમાં પડી ગયા. સહિત સ્નેહ ગોદ બેઠાડી. અત્યંત પ્રેમ સહિત પોતાની ગોદમાં એને બેસાડ્યું. એટલે વળી પાછું દીકરીને જોયું એટલે એના મનમાં બીજા પ્રકારની લાગણી ભરાઈ આવેલા. એનું આગળ વર્ણન કરે છે. ગદ
જગદ કંચન કછુ કહી જાય, જગદ કંચન કછુ કહી જાય, જગત માતુ સર્વજ્ઞ ભવાની, જગત માતુ સર્વજ્ઞ ભવાની, માતુ સુખદ બોલી મૃદુવાણી, માતુ સુખદ બોલી મૃદુવાણી, બારહી બાર લેતી ઉરલાય, વારંવાર વળી પાછા પોતાના હૃદય સરથી ચાંપે છે. એ જતી રહે છે, વળી પાછી એકદમ આવે એટલે એના મનની અંદર જેવો વિચાર આવે કે વળી પાછાનો વિયોગ થશે, ક્યાં જતી રહે છે વારંવાર, એટલે એ સ્વીકારી શકતી નથી માતા. કદે કદે કંઠન કશું કહી જાય. આમ તો નિર્ણય કરીને આવેલી કે દીકરીને જઈશ અને એને તપશ્ચર્યાનો ઉપદેશ આપીશ, કે દીકરી કઈ વાંધો નહીં વગેરે વગેરે કઈ સમજાવવા માટે આવી છે. અને જેવી દીકરીને જોઈ કે એનાથી કશું બોલાય નહીં, કદે કદે કંઠન કશું કહી જાય. શોકને બતાવે છે શરીરમાં, મનમાં, વાણીમાં, બધામાં. હવે આને માધુર્ય કહેવામાં આવે છે. પણ તક પુરુષના જેવડી પાસે ઐશ્વર્ય પર લાવે છે. કદાચ આપણે ભૂલી જઈએ, કારણ કે વારંવાર પ્રશ્ન પૂછે સ્વામી આવતકી હોતું હશે, પાર્વતી જતા આવતકી કરે, ફલાણા આવતકી કરે, એટલે બંને વસ્તુ છે. એક તો માધુર્ય લીલા છે અને બીજું ઐશ્વર્ય, બંને વસ્તુ જોવાની છે એની અંદર કે કેવી રીતે ઐશ્વર્ય એટલે કે દૈવત્વ હોવા છતાં પણ કેવા પ્રકારની લીલા થઈ રહી છે. જગત માતુ સર્વજ્ઞ ભવાની. આ કોણ છે? આ તો જગતની માતા છે, સર્વજ્ઞ છે, ભવાની છે. ભવાની કારણ કે ભવની પત્ની થવાની છે, જગત જનની છે. તો આ હિમાલયને મેનકા એમ માને છે કે આ તો મારી દીકરી છે. વાસ્તવમાં એ સર્વની જનની છે, સર્વજ્ઞ છે અને એટલામાં બધું જ જાણે છે કેમ માં મારી પાસે આવી છે, કયા પ્રકારનો શું એના હૃદયમાં થયું છે, કેમ એને બોલાતું નથી, બધું જાણી ગયા. અને એટલા માટે માત સુખદ બોલી મૃદુવાણી. હવે માતાજી કહેવાય જ નહીં કે મારી દીકરીને કહેવાય કેમ કે તું તપશ્ચર્યા કરો જા. એટલે કેવી રીતે હવે એ વસ્તુને અને જોઈએ તો કુશળતા કેટલી છે, તો કે ગ્રંથકારની કુશળતા અથવા લીલાની પણ કેવી સુંદરતા છે અહીંયા આગળ. કારણ કે માતાજી કહેવાય પણ નહીં અને છતાં પણ માતાને એમ ન લાગવું જોઈએ કે કઈ મારી દીકરીને મેં કંઈ કહ્યું અને એટલા માટે તપશ્ચર્યા કરાવે. અને એના પિતાને માતાના હૃદયની અંદર જે પ્રકારની ઈચ્છા હતી એ ઈચ્છાને કેવી રીતે સાચી ઠેરવવી, એને માટેનો અહીંયા આગળ તો કે ભવાની સર્વજ્ઞ છે અને જાણી ગયા. અને એટલા માટે માં તો સુખદ બોલી મૃદુવાણી. માતાને પણ સુખ થાય, હર્ષ થાય, એને મૃદુવાણી. કારણ કે બીજી કોઈ વાણી તો મૃદુવાણીની અંદર માતાને પણ સુખ પમાણે એ મૃદુવાણીની અંદર ભવાની સર્વજ્ઞ જગત જનની એ દ્રષ્ટિથી બોલે છે. ભલે દીકરીની રીતે જ બોલે છે પરંતુ એમનામાં જે સર્વજ્ઞતા છે એમના વચનમાંથી હવે છતી થાય છે. અને એટલા માટે કે માતા અને પિતામાં વિશ્વાસ જન્મવો જોઈએ. હજી પણ નારદ મુનિએ કહ્યું તો ખરું અને હજી તપ કરવાની વાત પણ તોય માતાનો એટલો વિશ્વાસ ન જન્મે. કોઈ બીજું પ્રમાણ જોઈએ કે આ વસ્તુ છે બરોબર છે કે નહીં. એટલે કે આવી તપ કરવા માટે દીકરીને મોકલશું તો પેલા મળશે કે નહીં મળે એ બધી આશંકા તો રહે ને. કદાચ આપણે ગુરુના વચન પર વિશ્વાસ બધું હોય તોય પણ એટલે પ્રમાણ જોઈએ, કંઈક એવી જાતની ખાતરી જોઈએ કે આ જે થઈ રહ્યું છે બરોબર છે, એ જાતની ખાતરી આપવાની જરૂર છે. અને તો જ માતાના હૃદયમાં ખાસ કરીને તો કે કોઈ એમને પાછળ નચિંત થઈ જાય. અને એટલા માટે એમના હૃદય રીતે આવી જાતનો વિશ્વાસ જન્મે એ માટે અહીંયા બહુ સુંદર રીતે ભવાની જે છે એ પોતાના સ્વપ્નની વાત કરે છે. કે આગળ तुम्हें दीख असर सुंदर गौर सुभिप्रवर દીકરી જાણે કે જાણતી જ નથી એટલે માતાના હૃદયમાં શું છે જાણે એને ખબર જ ના હોય અને માતા આવી. એવું શક્ય છે કે આ સવારના પરમાં આવી હશે દીકરીની પાસે. જેવા સવારે ઉઠ્યા ને સિદ્ધ આવી ગયા છે તે દીકરી એકદમ ઉત્સાહ પર છે, માં મને સ્વપ્ન આવ્યું, સુનહી માં તું મને દીખ હમણાં જ મને સ્વપ્ન આવ્યું. એટલે અમે જ્યાં વહેલી સવારમાં જે સ્વપ્ન આવ્યું હોય એ સાચું ઠરે એમ માનતા હોય છે. સપન સુનાવો તો હમણાં મને જે સ્વપ્ન આવ્યું એવું હું તને સંભાળું છું. અને સ્વપ્ન સંભાળતા પહેલા પણ સ્વપ્નનું પ્રામાણ્ય જે સ્વપ્ન આવ્યું તો કોઈ માને નહીં, સ્વપ્ન તો આવ્યા જ કરે બધા. સ્વપ્ન જે આવે છે સાચું ઠરે કે નહીં એની ખાતરી શું? તો જે લોકો સ્વપ્નનું આવું અધ્યયન કરનારા લોકો છે સ્વપ્નાધ્યાયી લોકો કહેવાય ને, સ્વપ્નની પણ એનું પણ અધ્યયન કરવાની, એના પરથી પણ તો વસ્તુઓને પારખવાની કે એના પરથી પણ તો ભવિષ્ય જોવાની કે સમજવા માટેની એક આખી એક શાસ્ત્ર છે.
એટલે એવી વસ્તુ એ લોકો કહેતા હોય છે કે સ્વપ્નમાં કોણ આવીને કોણે આપણને સ્વપ્ન કહ્યું. એટલે એમ કહેવાય કે આપણે કોઈ અનુષ્ઠાન કરી રહ્યા હોઈએ અને કોઈ સફેદ વસ્ત્રમાં ત્યાં આગળ સ્ત્રી આવે તો સમજવું કે અનુષ્ઠાન સફળ થયું. એવી રીતે ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની હોય તો કઈ સૂચના આપણે આપવી જોઈએ. એ સૂચના ત્યારે જ આપણે યોગ્ય અથવા એ સ્વપ્નમાં આપણે ત્યારે જ આપણે શ્રદ્ધા રાખી શકીએ જ્યારે સુંદર ગૌર સુવિપ્રવર, સુંદર ગૌર અને વિપ્રવર શ્રેષ્ઠ બ્રાહ્મણ, સુંદર શ્વેત ગૌર અને શ્રેષ્ઠ બ્રાહ્મણ જો આવીને સ્વપ્ન માગે તો સમજવું કે એ સ્વપ્ન સત્ય થશે. આવું કહેવાય. એટલે પાર્વતી કહે છે કે એમાં જો તો ખરી મને આવું સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં આવો એક બ્રાહ્મણ આવ્યો, એકદમ સુંદર હતો, ગૌર હતો. અને શિવજી ગૌર છે, સુવિપ્રવર અને સર્વ સુવિપ્ર, વિપ્રમય પણ શ્રેષ્ઠ, એમનો પણ સર્વવર એટલે સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ. ભાઈ સુવિપ્ર, વિપ્રનો અર્થ ચંદ્ર પણ થાય છે. વિપ્ર સુવિપ્ર એટલે સુષ્ઠુ વિપ્ર યસ્ય સહ, જેના મસ્તક પર જેની શિખા પર તો કે ચંદ્ર છે એનું નામ સુવિપ્ર એટલે કે શિવજી. અને વર, વર એટલે સુંદર છે અથવા જે વર થવાનું એમ એ રીતે પણ સુવિપ્રવર આવી દવા. તો સુવિપ્રવર એટલે આવી રીતે જાણે કે શિવજી આ બ્રાહ્મણના રૂપમાં આવ્યા, શિવજી મને આવીને કહી ગયા એવું પણ એનો અર્થ થાય. અથવા તો સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ આવીને આવી રીતે મને કહી ગયો. અસો ઉપદેશ હું મોહી, અને એને આવીને મને આ પ્રકારનો ઉપદેશ કર્યો. એટલા માટે કે આ સ્વપ્ન કેવું છે, સર્વ સ્વપ્ન જે છે એ સાચું ઠરશે એ વર્ણનું પ્રમાણ પહેલા ઉમા આપે છે માતાને અને પછી સ્વપ્નનું વર્ણન કરે છે. કરહી જાય તપુસૈલ કુમારી, કરહી જાય તપુસૈલ કુમારી, નારદ કહા સો સત્ય વિચારી, નારદ કહા સો સત્ય વિચારી, વાસુ પિતરી પુનિય મત ભાવા, વાસુ પિતરી પુનિય મત ભાવા, દપુ સુખ પ્રદ દુઃખ દોષન સાવા, દપુ સુખ પ્રદ દુઃખ દોષન સાવા. તો એ બ્રાહ્મણે મને આવું કહ્યું, કરહી જાય તપુ શૈલ કુમારી, જાય એટલે કે હે શૈલકુમારી. તો શૈલકુમારી એ રીતે એનું સંબોધન કરે એટલે પર્વતની પુત્રી છે, ધૈર્ય છે, અડગતા છે, અને તો તપશ્ચર્યા કરવા માટેનો અધિકારી બનવા માટે सकल जग त्राता, तप बल विष्णु सकल जग त्राता, तप बल शंभु करहि संहारा, तप बल शंभु करहि संहारा, तप बल से सुधर मही भारा, तप बल से सुधरहि महि भारा. તપ તો કરવું જ જોઈએ. જીવનમાં કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો તપશ્ચર્યા કર્યા હોય ક્યારે એ મળે નહીં. જો તો ખરા તમે એમ માનો છો કે આ માત્ર શારીરિક બળથી તો આ જગતનું તો કે સંચાલન થાય તો નહીં. તપ બલ રચાય પ્રપંચ વિહાદા, આ બ્રહ્માજીએ તો કે જગતની સૃષ્ટિ કરી કે એમને નહીં થઈ. તપ બલ રચાય, તપના બળથી આ વિધાતા છે એને સૃષ્ટિની રચના કરી છે. એટલે કહેવાય છે કે ભગવાનની વિષ્ણુ ભગવાનની નાભી કમળમાંથી જયારે બ્રહ્માજી ઉત્પન્ન થયા ત્યારે એ વખતે એમને ખ્યાલ નહીં કે આ વસ્તુ કેવી છે, એટલે કે શું કરવાનું. અને તે વખતે એટલે એમણે એમ કહેવાય છે કે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. એમને તપ એવો શબ્દ સંભળાયો અને એટલા માટે એમને લાગ્યો તપશ્ચર્યા કરવી જોઈએ.
એમ કહે છે કે પહેલા તો એમણે 100 વર્ષ સુધી સર્જન કરવા માટે એ જળની અંદર એટલે કે પ્રલયકાળનું જળ હતું એની અંદર ખૂબ બધી શોધ કરી, પણ કઈ પ્રાપ્ત ન થયું. અને છેવટે એમણે તપસ્યા વળી પાસે કમાવામાં આવી ગયા અને તપસ્યાનો પ્રારંભ કર્યો. અને એમ કહેવાય છે કે 1000 વર્ષ, ક્યાંક 100 ક્યાંક 1000 બ્રહ્માજીના વર્ષ સુધી એમણે તપસ્યા કરી. અને ત્યારે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા, એમને વિરાટ સ્વરૂપના દર્શન આપ્યા અને એ રીતે એમણે આખા જગતની રચના કરી. એટલે તપોબલ રચાય પ્રપંચ વિધાતા. આ વિધાતાએ બ્રહ્માજીએ પ્રપંચ રચ્યો એ તપશ્ચર્યાના બળથી. કોઈ પ્રકારનું સર્જન કરવું હોય, કોઈ પ્રકારની રચના કરવી હોય તો તપશ્ચર્યા વગર ન થાય. તો મનની અંદર એ પ્રકારની પ્રેરણા મળે તો જ સર્જનાત્મક વિચારો આવે. નહીતર પછી ગમે તેમ કર્મ કર્યું એને સર્જન ન કહેવાય. બ્રહ્માજીનું જો સર્જન તો જુઓ કેટલું બુદ્ધિમાન, કોઈ ક્યાંય પણ કોઈ દોષ નથી. પૂર્ણ બધા પૂર્ણ મિલન આવી જાતનું જે જગત છે, વિશ્વ છે, એની રચના કરવા માટે કેટલું તપશ્ચર્યા. તપોબલ વિષ્ણુ સકલ જગત રાતા. વિષ્ણુ ભગવાન જ્યાં જગતનું પાલન કરી રહ્યા છે એ પણ એમને સુતા નથી કરી રહ્યા. એ તો બસ ઊંઘી ગયા, જગતનું સર્જન કરે છે, શૈયા પર સુતા નથી. એ તો તપશ્ચર્યા કરી રહ્યા છે સતત. અને એનાથી એ કદાચ હાથ પગ હલાવીને કશું કરતા ન હોય એવું આપણે ન દેખા. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. અને એટલા માટે અધ્યક્ષ પરંતુ વિષ્ણુ ભગવાન પણ આવે તો શેષ શૈયા પર વિરાજમાન થઈને સતત તપસ્યા કરી રહ્યા છે. ત્યાં જગત જે છે એનું આપણે તો માત્ર પોતાની સત્તાનો હકુમતનો ઉપયોગ કરીને પાલન કરવા માંગતા હોય તો ન થાય. એટલે આપણા જીવનની અંદર પણ જો કઈ વસ્તુ ખૂટે છે, ત્યારે એમ લાગે કે આપણા પ્રયત્નો સફળ થતા નથી, ત્યારે ક્યાં ખોટ છે એ આપણે સમજીએ. આપણે સર્જન થતું નથી, સમજો તપશ્ચર્યા ત્યાં ખૂટે છે. પાલન થતું નથી, તપશ્ચર્યા ખૂટે છે. તપોબલ શંભુ કરહી સંહારા. આ શંભુ સંહાર જે કરે છે એ સર્જનાત્મક સંહાર કરવો છે. એવી તો સમાજ સૃષ્ટિમાં સતત થઈ રહ્યો છે જેનું નવું સર્જન થાય. અને એ માટે સર્જનાત્મક સંહાર જો કરવો હોય એના માટે પણ તપશ્ચર્યા જોઈએ. અને માટે એટલે તમે જુઓ આપણે બધા દેવતાઓ ક્યાં મૂકેલા છે. બ્રહ્માજી સત કમલાસન પર વિરાજમાન છે અને સતત તપશ્ચર્યામાં છે. વિષ્ણુ ભગવાન પણ શેષ શૈયા પર યોગ નિદ્રામાં સતત તપશ્ચર્યામાં તપસ્માં જ છે. અને શિવજી તો છે જ છે, કૈલાસ પર્વત પર બેસીને હંમેશા એ તો સમાધિમાં જ છે. આપણા દેવતાઓની મુખ્ય તેમની લાક્ષણિકતા કઈ છે? તપશ્ચર્યા. અને એને લઈને સંહાર શક્ય છે. તપોબલ શેષ ધરે વહી ભારા. આ શેષ નાગ આખી પૃથ્વીનો કે વિશ્વનો ભાર જે વહન કરી રહ્યા છે એ કઈ એના પર ભગવાન વિરાજમાન છે. એટલે એ અધિષ્ઠાન છે. આમ સગત જગતનો ભાર જે વહન કરી રહ્યા છે એ કોઈ એમ નથી, એ કોઈ શારીરિક બળથી નથી થતું. તપોબલ તપશ્ચર્યાના બળથી શેષનાગ સમગ્ર જગતને ધારણ કરી રહ્યા છે. અને એટલા માટે તપનું બળ એ ખરેખર બળ છે. એનાથી સર્વ દુઃખનો નાશ થાય, એનાથી સર્વ ઇષ્ટની પ્રાપ્તિ થાય. અને માટે હે શૈલકુમારી, તમે જરાય ચિંતા કર્યા વગર, શોક કર્યા વગર કે શંકા રાખ્યા વગર તમે તપશ્ચર્યા મને જાઓ, આવું મને કહ્યું. અને વળી આગળ સ્વપ્ન કે છે કરહી જાય તપ અસજીય જાની. કરહી જાય તપ અસજીય જાની. સુનત વચન વિસમિત મહતારી. સુનત વચન વિસમિત મહતારી. સપન સુનાયઉ ગિરી હંકારી. સપન સુનાયઉ ગિરી હંકારી. ભાઈ સ્વપ્નો વર્ણન કલાકે છે મને સુમિત્રવારે શું કહ્યું? તપ આધાર તપ સૃષ્ટિ ભવાની. હે ભવાની, ભવાની કહીને એનું સંબોધન કર્યું. ભવાની ભવાની પત્ની બનવાની છે ને એટલા માટે. અને એ માટે જગત જનની શક્તિ તો કે તપ આધાર સબ સૃષ્ટિ. હે ભવાની, આ સમગ્ર સૃષ્ટિ તપના આધારે છે. અને એટલા માટે જે અનેક પ્રકારના પ્રયત્નો આપણે ભારતમાં આખી દુનિયામાં થઈ રહ્યા છે, જે તપશ્ચર્યા કરી રહ્યા તે જો આપણે ત્યારે સર્જન, આ બધા જે વૈજ્ઞાનિકો બધા લોકો જે સતત તપશ્ચર્યા કરી રહ્યા હોય એના આધારે જે કંઈ આપણે જગતમાં જ્ઞાન પ્રાપ્ત છે બધું તપશ્ચર્યાથી જ પ્રાપ્ત થાય છે. તો એના પાલન માટે પણ તપશ્ચર્યા જો એ આપણે ખ્યાલ નથી. સર્જન કરનાર લોકો તપશ્ચર્યા કરતા હોય છે ત્યારે તપશ્ચર્યા સર્જન થાય છે. પાલન કરનાર લોકોમાં જયારે તપશ્ચર્યા ન હોય, એ માત્ર પોતાની સત્તા વગેરે વાપરીને જ પાલન કરવા માંગતા હોય તો આપણે તોડફોડ અત્યારે થઈ રહી છે
એનો અર્થ એ થયો કે જે લોકો અત્યારે નેતૃત્વ પરથી એમનો તપસ્યા નથી, એ બહુ બુદ્ધિ વાપરતા હોય, જ્યાં જેટલું પોલિટિક્સ, જ્યાં જેટલા કાવા દાવા કુટિલતા એની કોઈ વસ્તુનું પાલન નથી. એટલે કે લોકોનું હિત સધાવવાનું નથી. આપણે વધારે કુશળ હોઈએ, વધારે બુદ્ધિમાન હોઈએ એટલે લોકો નથી વધારે ગમે તેમ કરીને વધારે કાવા દાવા કરીને આપણે કોઈનું પડાવી લઈએ, કોઈ રીતે પચવાનું નથી આ બધી વસ્તુ કોઈને પણ. ખરેખર પાલન કરવું હોય તપશ્ચર્યા, હે ભવાની તપ આધાર આપણા જીવનની અંદર પણ હોવું જ જોઈએ, તો જ જીવનની અંદર સુખ હોય. બાકી કોઈ વસ્તુ નથી જેનાથી જીવનમાં ખરેખર સુખ હોય, કારણ કે બધી વસ્તુઓ આપણે પ્રાપ્ત થાય અને તો પણ એનો આનંદ ભોગવવા માટે તપશ્ચર્યા જોઈએ. તપ આધાર સપ સૃષ્ટિ ભવાની કરે જાય તપ અસજીય જાણી. અને આ રીતે તપના આધારે જ હે ભવાની સમગ્ર સૃષ્ટિ છે જીય જાણી આ વસ્તુને હૃદયમાં ધારણ કરીને કરે જાય તપુ તમે જાઓ અને તપશ્ચર્યા કરો. એમ કરીને એમણે આ સ્વપ્નનું જે વર્ણન છે એનો ઉપસંહાર કર્યો કે આવી તમે બ્રાહ્મણ કહ્યું. માતાનું આશ્ચર્ય થયું, કરે આ બધું કેવી રીતે થયું? સુનત વચન વિસમિત મહતા, માતાને અત્યંત વિસ્મય થયો. ખરે બરોબર હું જે ન કહી શકે બધું દીકરી એવી સરસ રીતે કહી દીધું કે માતાને કોઈ સંકોચ પડે, અરે મેં દીકરીને તપશ્ચર્યા કરવાનું કહ્યું, એ વચન તમને બોલાવ્યા નહોતા, એ બધું પણ પાર પડી ગયું. અને એને થયું કે જો પતિએ કહેલી વાત તો બરોબર છે, નારદ મુનિ કહ્યું એ પણ બરોબર છે, પતિએ કહ્યું તે પણ બરોબર છે કે તપશ્ચર્યા કરવા જેવું છે, એ વસ્તુને પણ આગળ તો કે કન્ફર્મેશન એને પણ સમર્થન મળી ગયું. ખૂબ આનંદ થઈ ગયો. સપન સુનાવાયું ગિરી, એને ગિરી હંકારી, ગિરી એટલે પતિને બોલાવે જલ્દી આવો એમ કે સપન સુનાવાયું, બરોબર જે સ્વપ્ન હતું એમને સંભળાયું કે જલ્દી જલ્દી તમે જો અહીંયા. એટલે આ વસ્તુ એવી છે કે હવે પ્રગટ થઈ ગઈ અને એટલા માટે હવે એકાંતમાં વાત કરવાની જરૂર નથી આ વિષયમાં, કારણ કે દીકરીએ જયારે વાત ઉઠાવી ત્યારે પતિને જલ્દી બોલાવે છે જલ્દી આવો અને જો આ સ્વપ્ન સાંભળો. અને દીકરીને દેખતા આખું સ્વપ્ન સંભળાયું, અત્યંત ઉત્સાહપૂર્વક. એટલે હંકાર હંકારી એટલે કે હાંક મારીને બોલાવે, હંકાર્યા નહીં હાંક મારીને બોલાવ્યા પતિને, એટલે બોલાવે એમ. એટલે કારણ કે અત્યંત ઉત્સાહમાં છે. ચલી ઉમા તપહિત હર ખાઈ, ચલી ઉમા તપહિત હર ખાઈ. પ્રિય પરિવાર પિતારુ માતા, પ્રિય પરિવાર પિતારુ માતા. હે વિકલ મુખ આવન બા, વિકલ મુખ આવન બાતા. વળી ચલી ઉમા તપહિત હર ખાઈ. ઉમાને હર્ષ આવી ગયો હૃદયની અંદર કે બસ બધું બરોબર થઈ ગયું. તપ કરવા માટે જેવા ચાલી નીકળ્યા, વળી પાછા જીવ જતા જોયા એટલે વળી પાછા માતા પિતા શાંત થઈ ગયા. માં તો પિતા બહુ પછી કે નહીં નહીં જવાનું બેટા, આમ તો ના જવાય, તો સ્વપ્ન વાળા કે બધું વળી પાછું એમનું હૃદય ભાગી ગયું. એટલે વળી પાછી ઉમાએ બહુ રીતે સમજાવ્યા કે છે મેરે હિત નહીં મેં કહું સોચ કરાય તું માય. એ માતા તું વ્યર્થ શોક કરી રહી છે. મોહી યોગ ની કો લગે, મને મારું શરીર અત્યંત સુકુમાર હોય તને એમ લાગતું હોય છતાં પણ મોહી યોગ ની કો લગે, મને યોગ તપશ્ચર્યા છે એ જ સર્વશ્રેષ્ઠ છે. ભોગ અને ભૂલ સોહાય, મને કહે છે ભોગમાં કોઈ જાતનો રસ નથી. શિશુપન તે તાપસન મેં મેરી પ્રીતિ વિષય કી, બાળપણની તપશ્ચર્યા મને અત્યંત પ્રીતિ છે. આવું સમજાવવાનું માતાને નહીં તો સમજે કેવું છે. માતાને પિતાને અનેક રીતે સમજાવે છે તો વળી પાછું એ તો વળી પાછા બંધ થઈ ગયા કે જવા માટે એને રજા ના આપે. એટલે સમજાવે છે કે જે તપ મેં બાધા કરે તેને સકો નહીં દેખી. જો બાળપણથી મને તપશ્ચર્યામાં જ પ્રેમ છે, મારા તપમાં જે બાધા કરે એ વસ્તુ હું સાંખી શકતી નથી. શરીર કોઈ યુદ્ધ પ્રાસાદ હતું એથી કઈ વાંધો નહીં, તો ઘરમાં તપ કરવી, બહાર જવાની શી જરૂર છે? ઘરમાં બધી વ્યવસ્થા તને જુજુરીમાં બધી વ્યવસ્થા કરશે, બસ તું ઘરમાં તપ કર, કઈ વાંધો નહીં. શરીર કોઈ યુદ્ધ પ્રાસાદ હતે. આ પ્રાસાદ એટલે કે આ રાજમહેલમાં તો ષડ રીપુ હોય, કામ ક્રોધ લોભ વગેરે, એટલે કામ જ હોય ને અનેક પ્રકારનું આકર્ષણ હોય. અને માટે આ પ્રાસાદ ની અંદર તપશ્ચર્યા ના થાય રાજમહેલ ની અંદર. તો ષડ યુદ્ધ પ્રાસાદ હતે બન મેં બડો આનંદ. પણ વનમાં તને કેમ ગમશે? બન મેં બડો આનંદ. એ તો પ્રાસાદમાં કોઈ સુખ જ નથી માં, એ તો કામ ક્રોધ જેવા કઈ છે જ નહીં.
અને ત્યાં બડો આનંદ. વનની અંદર તો કઈ પણ ચિંતા નહીં. જહાં જાય નર ભજત હે બ્રહ્મ સચ્ચિદાનંદ. ઘરમાં હંમેશા કામની ચિંતા થયા કરે, વનમાં અત્યંત આનંદ છે. ત્યાં જઈને માણસ તો કે સચ્ચિદાનંદ બ્રહ્મનું ભજન કરે, એના જેવી શ્રેષ્ઠ વસ્તુ કે ભયો હોય હે હોત હે તપતે હિ કલ્યાણ. તપથી જ કલ્યાણ થયું છે, થવાનું છે, થાય છે અને થશે. ભયો હોય હે હોત હે, થયું છે, થશે અને થઈ રહ્યું છે. શું? તપથી જ કલ્યાણ. તબ તપ સાધન મેં કહા મન કો કર કમલાન. અને માટે તબ તપ સાધન મેં કહા એટલા માટે તપશ્ચર્યાને સાધન કહેવામાં આવ્યું છે. મને શુદ્ધ કરે છે. શૈલ છાડી કહું જાત નહીં સખો દોષ કરો જેની ભંગ. એટલે કોઈ જાતનું તુમરે દુઃખ કીને સકલ તપ બલ જાય ન સહાય સો સાધન સબ સિદ્ધિ પ્રદ જો માં જો પિતુમાં તું સહાય. અને માટે આ તમારા બધા દુઃખ અને શોક છે આ બધા તપસ્યાથી નષ્ટ થઈ જશે. જાની બૂझी કલ્યાણ મન તબ હું વિષમ વિષાદ તાત કબહુ નહીં કીજીએ યહ પ્રિય પ્રેમ પ્રમાદ. હવે પ્રમાણે પિતાને કહે છે કે આવો પ્રમાદ તમે કરશો નહીં, મને જવા માટે રજા આપો. માતા અને પિતાને અનેક રીતે પાર્વતીજી સમજાવે છે. માત પિતા બહુ વિધિ સમજાય, બહુ રીતે માતા અને પિતાને સમજાવ્યા અને છેવટે ભારે એમને આજ્ઞા આપી. ચલી ઉમા તપહિત હરખાઈ. અત્યંત હૃદયની અંદર અત્યંત હર્ષ સાથે કુમાર તપસ્યા કરવા માટે ચાલી નીકળ્યા. પ્રિય પરિવાર પિતા અરુમાતા ભય વિકલ મુખ આવનવાતા. પ્રિય પરિવાર પિતા માતા બધાના હૃદય ભારે થઈ ગયા અને કંઠ ગદગદ થઈ ગયા. કોઈના મુખમાંથી વચન પણ નીકળી શક્યું નહીં અને માતાજી નીકળી ગયા. બધું ઉત્સાહ કરો એટલે આ લોકો વળી પાછી ગઈ નીકળી એટલે વળી પાછા લોકો શોકમગ્ન થઈ ગયા. તો નહીં સારું. એટલે વળી પાછા એમને શોકમાંથી મુક્ત કરવા માટે શું બન્યું આગળ કહે છે. पार्वती महिमा सुनता रहे प्रबोध ही पाई, रहे प्रबोध ही पाई. વેદ શિરા મુનિ આઈ તબ સભઈ કહા સમુજાય. ત્યારે વેદ શિરા મુનિ આવી ગયા. શું કહે છે? ભૃગુ ઋષિ છે વેદ શિરા મુનિ એ ત્યારે આવી ગયા. વેદ શિરા તો વેદ રૂપી શિર જનું છે કે વેદ જેના શિર ની અંદર છે. બ્રહ્માજી વેદ શિરા કહેવામાં આવે. તો એવા જે સર્વજ્ઞ મુનિ હતા એ ત્યારે એ સમય એમની પાસે આવી ગયા. સભઈ કહા સમુજાય અને પછી બધી રીતે સમજાઈને એમને કહ્યું. કારણ કે નીતિ પછી આ લોકો માને નહીં એટલે હજી એમના મનમાં વિશ્વાસ નથી કે હજી દીકરીનો ભાવ છે, એના ઐશ્વર્યનું એમને કોઈ જ્ઞાન નથી કે અમારી પુત્રી કોણ છે. એટલે પાર્વતી મહિમા સુનત. આ પાર્વતીનો મહિમા આ મુનિએ માતા પિતાને સંભળાવ્યો. તનયા તુમારી તુહિના ચલ સવારે વિશ્વ ધારે ઓ સહારે યાકી મહિમા કહી ન જાય. હે મહિમા અરે હે તુહિના ચલ એટલે હે હિમાચલ તનયા તુમારી સવારે વિશ્વ. આ સમગ્ર વિશ્વ જે છે એ પણ જેને તો કે જેનું એનું માન કરે છે, પૂજન કરે છે. ધારે ઓર સહારે અથવા તો આ સમગ્ર જગતનું જે તો કે ધારણ કરે છે, સવારે સંહાર કરે છે અને પાલન પણ કરે છે. આ તમારી કન્યા કોઈ સામાન્ય નથી. સવારે એવી સમગ્ર જગતનું પાલન કરે છે, ધારણ કરે છે, સંહાર કરે છે. યાકી મહિમા કહી ન જાય. અને મહિમા તમારી દીકરીનો મહિમા કોઈ કહી શકે એમ નથી. પૂજી પદ કંજ મંજુ વ્યાકે સુરવૃંદ જગ. આ સમગ્ર જગતની અંદર બધા દેવતાઓના વૃંદ છે જેના ચરણ કમળની હંમેશા પૂજા કરે છે. કરત આનંદ વિધિ હરિ સુરપદ પાય. અરે આની પૂજા કરતા કરતા હરિ ને વિધિ બધા લોકો તો કે દેવતાનું પદ પ્રાપ્ત કરે છે. આ હરિ છે તો બ્રહ્માજી છે તો કે એના ચરણ કમળની સેવા કરવાથી એમને આવું પદ પ્રાપ્ત થયેલું છે. અને મને તમારી દીકરીની શું વાત કરવી. લીલા તનુ ધારિની સંઘારિની અસુર સંઘાર. આ માત્ર લીલા તંધારની એટલે લીલાવશ લીલા માનુષ છે. લીલાથી દેહ આવી જાતનો દેહ ધારણ કર્યો છે. એટલે એમને માનતા કે આ માત્ર મનુષ્યની કન્યા છે. સંઘારની અસુર સંઘ. આ બધા અસુરોના સંઘને સંહાર કરવા માટે એને આ પ્રકારનો દેહ ધારણ કર્યો છે. સંત સુખકારની પરિત્રાણાય સાધુનામ
વિનાશાય દુષ્કૃતામ. સંત સુખકામી, આ બધા સંતના સુખ કરવા માટે. વિહારની સુછંદમાય, કરુણા અપાર, ગુણ ગણકોનો પારાવાર. અત્યંત કરુણા છે જેના ગુણ કોઈ પારાવાર નથી. ભાર ભૂમિ હરની ધરની પ્રકટી है यार. તો કે આ ભૂમિ પર ભાર હરણ કરવા માટે એ અહીંયા પ્રગટ થયેલી છે. તનયા તિહારી નહીં જનની જગત કોશકીસી. આ કે તારી દીકરી નથી, આ તો જગતની જનની છે. कौन काज अगम सुगम नहीं ताको, कौन काज अगम सुगम नहीं ताको जीन. योगी मुनि वृंदन को दुर्लभ दर्शन जासु. અને મળે યોગી મૃદી બધા લોકોમાં પણ જેનું દર્શન દુર્લભ છે એ આ જગત જનની તારી કન્યા થઈને આવી છે. સખત અનાદિ સોઈ પ્રગટ ઇતિહારે ભવન. તો કે તારા ભવન ની અંદર એવી આ પ્રગટ થઈ છે જેના દર્શન પણ યોગી અને મુનિ લોકો માટે દુર્લભ છે, એ તારા ભવનમાં પ્રગટ થઈ છે. જાતે ત્રય લોક કી ભલાઈ ભૂરી હોનહાર. ત્રણેય લોક ની ભલાઈ જેનાથી થવાની છે. અંબ જગદંબ વિજય આનંદ કરાયેગી તીન. એના માટે આ તો અંબા છે, જગદંબા છે. વ્યર્થ હે વિષાદ તવ તાકે હિત મોહવસ. આ મોહને લઈને તારામાં આટલો વિષાદ જન્મેલો છે. મને બે વિચારો દેખતો સો બળભાગી કોણ. અને વિચાર તો કર કે તારા જેવો બળભાગી કોણ છે કે આવી દીકરી તારે. એમ કરીને પાર્વતીનો મહિમા ઐશ્વર્ય જયારે સંબોધન કરે પેલું માધુર્ય દીકરીને જયારે અને દીકરી તરીકે જોઈએ ત્યારે તો આજે આટલી લાગણી થવાની. એની ઐશ્વર્યનું જ્ઞાન કરવામાં આવ્યું ત્યારે વળી પાછા હૃદયની અંદર શાંત પણ થઈ ગયો. વળી પાછા બધા વળી શાંત થઈ ગયા. રહે પ્રબોધ ही પાય. પ્રબોધ એટલે બધાના મનમાં જ્ઞાન થયું, શાંતિ શાંત મળી ગયો છે. હવે ઉમા આ બાજુ ગયા જંગલ ની અંદર, વન ની અંદર એને તપસ્યા શરૂ કરી. એને કહે છે આગળ અતિ સુકુમારન તનુ તપજો. અતિ સુકુમારન તનુ તપજો. પતિ પદ સુમિરિત જેવ તપગો. પતિ પદ સુમિરિત જેવ તપગો. પૂર્વધર્યુમાં પ્રાણપતિ ચરણ. ઉમાએ પ્રાણપતિના ચરણ, પ્રાણપતિ એટલે શિવજીના ચરણ જે છે પૂર્વધરી પોતાના હૃદયમાં ધારણ તપસ્યા શરૂ કરી. તો હંમેશા ધ્યાન માટેનો વિષય જોઈએ તો શેની તપસ્યા કરી? એ માત્ર ધ્યાન જ કરે. કોઈ જપ કે એવું કરતા હોય કોઈ આગળ ઉલ્લેખ નથી. માત્ર એમણે તો પ્રાણપતિ છે, પોતાના પ્રાણથી પણ પ્યારા છે. પ્રાણ એટલે હિરણ્યગર્ભના પણ જે પતિ છે એવા પ્રાણપતિ. અને તો જ બળ મળે ને, નહીતર તપસ્યા શક્ય જ ન બને. મનની એકાગ્રતા ત્યારે શક્ય હોય જ્યારે આપણું મન કોઈ વિષયની અંદર તો કે કોઈ વિષયમાં પ્રેમ પામે. ઉપજેવું શિવપદ કમલ સ્નેહુ. પહેલેથી જો કે પાર્વતીજીને તો શિવના પદમાં અત્યંત સ્નેહ ચરણ કમળની અંદર, અને એટલા માટે જેમાં પોતાના અત્યંત સ્નેહ છે એમાં શિવજીના ચરણ કમળનું હૃદયમાં ધ્યાન દેવું એટલે ચિત્તની એકાગ્રતા માટે. જ્યાં વિપિન લાગી તપ કરના. અને વિપિન એટલે કે વનમાં જઈને એમણે તપ કરવાનો પ્રારંભ કર્યો. અતિ સુકુમારન તનુ તપ જોવું. આમ જોવા જઈએ તો કોઈ અત્યંત સુકુમાર શરીર છે, એનું તન તપને યોગ્ય નથી, પરંતુ હૃદયની અંદર એકાગ્રતા છે, હૃદયમાં અત્યંત ધૈર્ય છે. અને વળી પ્રાણપતિ તો એની કૃપા છે. અને એટલા માટે આ જે અશક્ય વસ્તુ એને માટે છે કે જેનું તન આ તપ માટે સર્જાયેલું નથી, એ પણ આ પ્રકારનું તપ કરવા માટે સમર્થ શક્તિમાન બની. પતિ પદ સુમેરી તજેવું સબ ભોગવું. અને માટે પતિના પદનો પહેલા પ્રાણપતિ કે છે, વળી પછી પતિ. પતિ એટલે રક્ષણ કરવાનું પતિ. તો પાતિ એનું પતિ. પા એટલે રક્ષણ કરવું. તો કારણ કે એ રક્ષણ કરનારો છે અને એટલા માટે બધા ભોગનો હજી તજેવું સર્વ ભોગવું, જે કે ભોગ છે બધાનો ત્યાગ કર્યો. અને એ રીતે હૃદયની અંદર શિવજીના ચરણ કમળમાં પોતાના મનને એકાગ્ર કરીને એમના બધા ભોગ છોડી દીધા, તપસ્યાનો પ્રારંભ કર્યો. એ બતાવે છે કે આ પ્રકારનો પ્રેમ જયારે તો કોઈ પણ તપસ્યાની અંદર, કોઈ પણ ઉપાસનાની અંદર પ્રેમ હોય એ તો ભક્તિ બની ગયા. ઉપાસનામાં બે વસ્તુ છે. માત્ર કોઈ વિષય પણ આપ્યો હોય તો મનમાં એને ધારણ કરીને આપણે ચિત્તને એકાગ્ર કરીએ
અને એક પ્રકારનું ચિત્ત પર સંકલ્પ હોવાની જરૂર પડતી હોય. જયારે જે વિષયનું આપણે ધ્યાન કરતા હોય એમાં અત્યંત પ્રેમ હોય તો કોઈ સંકલ્પ હોવાની જરૂર ન પડે. પ્રેમ જ વસ્તુ એવી છે જે ચિત્તને એની અંદર ચોંટાડેલું રાખે, એકાગ્ર રાખે. તો જયારે પ્રેમ ઉમેરાય ઉપાસનાની અંદર એનું નામ જ ભક્તિ. એના માટે અને જે વસ્તુ સામાન્ય અશક્ય છે એ વસ્તુ પણ એના માટે શક્ય બની. એટલે આગળ તપનું વર્ણન કરે છે. નિકટમ ચરણ ઉપજ અનુરાગ. અને જેમ જેમ ભોગ છૂટતો ગયો, એક નિયમ છે ભગવદ ગીતાનું ભગવાનનું વર્ણન કરે. જેમ જેમ વિષયમાંથી આપણે વિરક્તિ આવતી જાય તેમનો આપોઆપ જ અંતરની અંદર જે આનંદ છે એ ઉમટવા મળે. અને એટલા માટે નિત્ય નવા ચરણ ઉપજ અનુરાગા. જેમ જેમ બહારના એમના ભોગ વગેરે જે છૂટતા ગયા તેમ તેમ પોતાના પ્રાણપતિના ચરણ છે એમાં રોજ નવો નવો અનુરાગ થવા માંડ્યો. એ બતાવે છે એમનું તો કે મનન બતાવે કે સતત અનુરાગ થવા માંડ્યો. વિસરવ દેહ તપહી મનુ લાગા. દેહ અધ્યાસ જાણે છૂટી ગયો અને તપની અંદર જ મન લાગી ગયું. અને તો જ એમણે જે પ્રકારનું તપ કર્યું ત્યારે શક્ય છે જયારે દેહનો અધ્યાસ ન હોય ત્યારે. એ બતાવે છે કેટલી એકાગ્રતા હશે અને કેટલો પ્રેમ હશે. સંમત સહસ મૂળ ફલ ખાય. 1000 વર્ષ સુધી એમણે માત્ર ફળ અને મૂળ ખાધા. શરૂઆતમાં જે થોડા ઘણા ભોગ છે એ બધાનો ત્યાગ કર્યો. તપને પછી એકદમ પ્રબળ બનાવ્યો. 1000 વર્ષ સુધી માત્ર મૂળ અને ફળ. કેવા ફળ? જે વૃક્ષ પર નીચે પડી ગયા હોય તે, અને મૂળ જેથી કોઈ જતી હિંસા ન થાય. આ મૂળ અને ફળ. તો મૂળની અંદર તો કંદ ને એ પ્રકારના મૂળ પણ હોય. એ રીતે 1000 વર્ષ એ રીતે સાગ ખાય સત વર્ષ ગવાય. ફળની અંદર તો ઘણી પૌષ્ટિકતા હોય પણ એમણે 1000 વર્ષ ખાધા એ પણ છોડી દીધું. એ જુએ છે કે જયારે પોતાના તપસ્યાનું જે પરિણામ આવી રહ્યું નથી ત્યારે ક્રમે ક્રમે તપસ્યાને વધારે તીવ્ર બનાવે છે. અને જેમ જેમ પેલા ચરણ કમળમાં અનુરાગ વધતો જાય, દેહાધ્યાસ જેમ જેમ જતો જાય તેમને તપશ્ચર્યા વધારે તીવ્ર બનતી જાય. અને 1000 વર્ષ સુધી આ રીતે કંદ મૂળ ખાને તપશ્ચર્યા કર્યા પછી બીજા 100 વર્ષ સુધી એમણે માત્ર શાક. તો શાકમાં એટલો રસ ના હોય પણ છતાં શાક પણ જે અમુક જે વસ્તુઓ છે એ પણ ખાદ્ય છે. એ શાક ખાઈને 100 વર્ષ ગાય. એટલે 1100 વર્ષ. 11 જે સંખ્યા છે એ પણ પાર્વતી વાળે અગત્યની કે રુદ્ર એકાદશ. શિવજી જે છે એકાદશ એમના 11 નું સ્વરૂપ છે. એના માટે જાણે કે એને ધ્યાનમાં રાખીને એમણે 1100 વર્ષ સુધી તપસ્યા કરી. પછી આગળ ગયા છે. કચુદિન ભોજનું બારી બતાતા. કચુદિન ભોજનું બારી બતાતા. કચુદિન ઉપવાસા. કઠિન કચુદિન ઉપવાસા. बैल बाटी नहीं पैस खाई. मणि परई सुखाई. सहस संवत सोई खाई. सहस संवत सोई खाई. કચુદિન ભોજનું બારી બતાસા. આમ 1100 વર્ષ પૂરા થઈ ગયા. હવે પછી તપની માત્રા વધારે તીવ્ર થઈ. કચુદિન કેટલા દિવસ છે કહી ન શકાય. છતાં એમ માને છે કે પહેલા 1000 વર્ષ, પછી 100 વર્ષ, પછી જેને 1 દશાંશ એટલે કે 10 વર્ષ શક્ય છે. કચુદિન ભોજનું બારી. બાર એટલે જળ, બતાસા. બતાસા એટલે વાત એટલે કે પવન. 10 વર્ષ સુધી માત્ર જળ અને પવન કે વાયુનું ભક્ષણ કરીને 10 વર્ષ સુધી વળી પાછું ધ્યાન કરવું. કિયે કઠિન કચુદિન ઉપવાસ. વળી કેટલાક દિવસ, ખબર નહીં કેટલા દિવસ, કદાચ 1 વર્ષ. 10 નું પણ 1 દશાંશ એટલે 1 વર્ષ સુધી, બીજા 11, 10 ને 1 એવી રીતે. તો કચુદિન કિયે કઠિન કચુદિન ઉપવાસ. ઉપવાસ એટલે શું?
આ જ અને વાયુનું ભક્ષણ એને એ ભક્ષણ કહે છે. એટલે જેને કે જ અને વાયુમાં બંધ કરી દીધા હોય 1 વર્ષ સુધી એ પ્રકારની કઠિન તપસ્યા એમણે કરી. એટલે પેલા 1100 વર્ષ એક રુદ્રી આલવાની કહે, પછી 10 અને 1 11 વર્ષ એ વળી પાછી એક બીજી રુદ્રી થઈ. જોયું કે હજી આ તપસ્યાનું ફળ નથી મળ્યું એટલે વળી પાછું એક અનુષ્ઠાન જાણે કે પૂરું થઈ ગયું હોય અને એમણે વળી પાછી બીજી તપસ્યાનો પ્રારંભ કરે, નવા તપનો પ્રારંભ કરે છે. બેલબાતી મહી પરે સુખાઈ. તો બેલબાત એટલે બેલપત્ર એટલે આપણે શું કહે બિલ્વપત્ર. તો બિલ્વપત્ર જે છે કારણ કે એ મહાદેવને બહુ પ્રિય છે. એ બિલ્વપત્રનું પોષણ હોય છે, પણ એ બિલ્વપત્ર પણ લીલા તોડીને નહીં ખાવાનું. પણ જે બિલ્વપત્ર પડી ગયા હોય સુકાઈને પડી ગયા એટલે કોઈ રસ તો ન રહ્યો હોય છતાં સુકાઈને પડી ગયેલા જે બિલ્વપત્ર હોય બેલબાતી મહી પરે સુખાઈ. તો કે સુખાયેલા જે બિલ્વપત્ર છે તીની સહજ સંમત સોઈ ખાઈ. 3000 વર્ષ સુધી એમણે માત્ર સુકાયેલા જે બિલ્વપત્ર છે એનું ભક્ષણ કર્યું, એનો આહાર કર્યો. 3000 વર્ષ સુધી એમણે વળી પાછી તપશ્ચર્યા કરી. હજી પણ ન પૂરું થયું, વળી પાછું તપ આગળ ચાલુ નાખે છે. પુરી પરિહરે સુખાને ઉપરના 3000 વર્ષ સુધી સુકાયેલા બિલ્વપત્રનું એને ભક્ષણ કર્યું. પરિહરે સુખાને ઉપરના અને વળી પાછા એ જે શુષ્ક પર્ણ છે એનો પણ ત્યાગ કર્યો. ઉમહી નામ તો ભય હું અપર્ણા અને ત્યારથી ઉમો અપર્ણા કહેવા મળી. કારણ કે જેને પર્ણનો પણ ત્યાગ કર્યો, પર્ણ એટલે પત્ર પાંદડા, સૂકા પાંદડાનો પણ જેને ત્યાગ કર્યો ત્યાંથી ઉમાનું નામ અપર્ણા પડી. અને શક્ય છે કે અમે 300 વર્ષ સુધી કર્યું છે, કારણ કે 3000 વર્ષ સુધી સૂકા પાન ખાતા તો 300 વર્ષ સુધી એ પાનનો પણ ત્યાગ કરીને એ રીતે એમણે બીજી તપસ્યા કરી. 3300 વર્ષ 3 રુદ્રી 5 થઈ. દેખી મહી તપ ખીન શરીરા. આ ક્ષીણ શરીર જે છે એમ જોયું અને મારે બ્રહ્મ ગિરા ભાઈ ગગન ગભીરા. ગગનમાંથી આકાશમાંથી ગંભીર વાણી. કોણ વાણી? બ્રહ્મ ગિરા. બ્રહ્મ એટલે કોણ? બ્રહ્મા જ નહીં, પરમ બ્રહ્મ એટલે રામજી. એટલે કે અહીંયા કહેવાય છે કે આ કોની વાણી થઈ? પરમ બ્રહ્મની. એટલે રામચંદ્રજીની ગગનમાંથી જાણે કે વાણી થઈ, ગંભીર વાણી થઈ. અને આકાશવાણી શું કહ્યું કે છે? ભયો મનોહર સુફલ તબ સુનું ગિરિરાજ. હે ગિરિરાજ કુમારી સાંભળો. ભયો મનોરથ સુફલ તબ. તમારા બધા મનોરથ હવે સફળ થઈ ગયા. પરિહર દુસ્સહ ક્લેશ. બધો ક્લેશ આજે દુસ્સહ ક્લેશ છે એનો તમે ત્યાગ કરો. અબ બિલહી ત્રિપુરારી. ત્રિપુરારી મળશે એમને તમારો ત્યાગ કરે છે તો ના મળે, કારણ કે એમને ત્યાગ કરવાનો છે. આ તપસ્યા જે છે એ એમના ત્યાગને પણ પરિવર્તન લાવવા માટે છે. તો જ ખરેખર એટલે એવી રીતે મળવા જોઈએ જેથી ગ્રહણ થાય, તો જ ખરેખર કન્યાને સુખ થાય. એટલા માટે તો બિલહી ત્રિપુરારી એટલે હવે આ ક્લેશ છે ત્યાગ કરો તમે જે તપ કર્યું. કારણ કે ફળ એનો ક્ષીણ કાય થઈ એ જે ફૂલ સમાન છે એની તપસ્યાનું ફળ હવે તો કે એને જન્મ લીધો અને માટે તારું આ તપ છે સફળ થઈ ગયું. એટલે કહે છે આગળ
अनेक धीर मुनि ज्ञानी भये अनेक धीर मुनि ज्ञानी अवर धरहु ब्रह्म बरवादी अगौर धरहु ब्रह्म बरवानी सत्य सदा संतत सुचि जानी सत्य सदा संतत सुचि जानी એટલે ટીકાકાર એમ માને છે કે આગળનું જે વાક્ય હતું એ પરમ બ્રહ્મ રામચંદ્રની વાક્ય, હવેનું વાક્ય છે એ બ્રહ્માજીનું એમ માને છે. એટલે કે એ જે વાક્ય કે સૂત્ર રૂપની અંદર કે તારા મનોરથ સફળ થઈ ગયા, ત્રિપુરારી હવે સ્વીકાર કરશે, મળશે. અસત પુકાહુ ને ખીન ભવાની, આ ભવાનીને તો કે ધન્યવાદ આપવામાં આવે છે. હે ભવાની, આવું તપ કોઈ ક્યારેય પણ કર્યું નથી. ભય અનેક ધીર મુનિ જ્ઞાની, કેટલા ધીર લોકો થઈ ગયા, ધૈર્ય ધારણ કરનારા. આજ તારું જે શરીર ક્ષીણ થયું છે, આવું તપસ્યા કોઈ ધીર લોકોએ પણ કરી નથી. મુનિ મનન કરનારા લોકો તો સતત એને અનુરાગ, પદ પર જે અનુરાગ હતો મનન પણ એને કર્યું છે. એ તારા જેવું કોઈ નથી કર્યું. આટલો બધો અનુરાગ જે હોય એવું પણ તારા જેવું કોઈ નથી. જ્ઞાની એને ખબર છે કે આ તપસ્યાનું પરિણામ શું આવવાનું છે, મને જે જ્ઞાન છે એ પણ તારા જેવું છે એવું કોઈ ના નથી. ધીર મુનિ જ્ઞાની, કોઈ ધીર પુરુષ હોય, મુનિ હોય કે જ્ઞાની હોય, તારા એવું તપસ્યા તારા જેવી ક્યારેય કરી નથી. અમૌર ધરહુ બ્રહ્મ વરવાણી, હવે તારા હૃદયની અંદર આ બ્રહ્માની જે શ્રેષ્ઠ વાણી છે હૃદયમાં ધારણ કરીને સત્ય સદા સંતત સૂચિ જાણી, કારણ કે આ સદા સત્ય છે અને નિરંતર પવિત્ર છે એમ માનીને આજ હું હવે કહું છું કે તારા હૃદયની અંદર ધારણ કરે, સૂચના આપે છે. आवे पिता बुलावन जगनी आवे पिता बुलावन जगनी हट करी हरि कर जाए उतबनी हट करी हरि कर जाए उतबनी मिलहि तुम्हारी समर तरिशीषा मिलहि तुम्हारी जगत तरिशीषा जाने तब प्रमाण बागीसा जाने तब प्रमाण बागीसा આવે પિતા બોલાવણ જબહી હઠ પરિહરી ઘર જાવ તો વહી. જયારે પિતાજી બોલાવવા આવે પહેલી વાર પિતાજી કહું ત્યારે તો માન્યું નથી, હવે જયારે પિતાજી બોલાવવા આવે ત્યારે હઠનો ત્યાગ કરે ને તું ઘરે જજે, એ તારે તપસ્યાનું જે હેતુ હતો એ સિદ્ધ થઈ ગયો છે. પણ હવે હઠ રાગ્યા વગર તું પિતા જયારે આવે ત્યારે ઘરે ચાલી જજે. તો પણ હજી એમણે ક્લેશ જ છોડવાનું, તપસ્યા છોડવાનું કહ્યું નથી. ક્યાં સુધી કરવાનું? પિતાજી આવે ત્યાં સુધી. મિલઈ તુમઈ જેવા સપ્તર્ષિષા, એ સપ્તર્ષિ તારી પાસે આવે. જાણે હું તબ પ્રમાણ વાગીશા, અત્યારે જે વાણી તને સંભળાઈ રહી છે એ વાણી પ્રમાણ છે કે નહીં, પ્રમાણભૂત છે કે નહીં, સત્ય છે કે નહીં, એની ખબર કેમ પડે? તો સપ્તર્ષિ તારી પાસે આવે ત્યારે સમજવું કે આ જે વાણી છે એ પ્રમાણ નથી. વાગીશા, વાગી એટલે સરસ્વતી, ટૂંકમાં વાણી જે છે એ ફળમાં પરિણમી ગણાશે જયારે સપ્તર્ષિ તારી પાસે આવશે એમ સૂચના આપે છે. ક્યાં સુધી એની અવધિ બતાવે, ક્યાં સુધી એને રહેવું, ક્યાં સુધી તપસ્યા કરવી, ક્લેશ તો છોડીવાનું કહું, પણ તપસ્યા એટલે ધ્યાન કરવાનું ચાલુ રાખવાનું કહ્યું, એની અવધિ પણ બતાવે. છેલ્લે કહે છે સુરત ગિરા બીજી ગગન બખાની સુરત ગિરા બીજી ગગન બખાની પુલક ઘાટ ગિરિજા હર ખાની પુલક ઘાટ ગિરિજા હર ખાની ઉમા ચરિત સુંદર મેં ગાવા ઉમા ચરિત સુંદર મેં ગાવા સુનહુ ચરિત સુહાવા સુનહુ ચરિત સુહાવા. સુરત ગિરા વિધિ ગગન બખાણી, આ રીતે બ્રહ્માજી આકાશમાં અમે વાણી સાંભળી. પુલક ગાત ગિરિજા હર્ષાણી, તો ગિરિજાના ગાત્ર ની અંદર શરીરમાં એકદમ એના રોમાંચ આવી ગયા, અત્યંત હર્ષ થઈ ગયો. ઉમા ચરિત્ર, આ રીતે ઉમાનું ચરિત્ર યાજ્ઞવલ્ક્ય ઋષિએ સમાપ્ત કર્યું. ઉમા ચરિત્ર સુંદર મય ગાવા,
એ ભરદ્વાજી और सुंदर उमा चरित्र में गायो सुनो शंभु कर चरित्र सुहा एक चरित्र पुरुष है हाँ भागवत चरित्र છે મૂળ ભગવાનની આ કથા ભાગવત એટલે ભગવાન જે મહાન ભક્તો છે એમાં કથાઓ આવતી હોય ઉમા ચરિત્ર શંભુ ચરિત્ર ભરત ચરિત્ર હનુમત ચરિત્ર ભુસુંડી ચરિત્ર આવા 5 ચરિત્રો આ રામચરિત માનસમાં છે એમનું પહેલું ચરિત્ર એમણે સમાપ્ત કર્યું અને હવે બીજું ચરિત્ર એનો પ્રારંભ કરે છે શંભુ ચરિત્ર હવે સાંભળો એટલે કે ઉમાનું ચરિત્ર ભારદ્વાજને સંભળાવવામાં આવ્યું છે पाइन के ही गति पतित पावन राम भज सुन सठ मना पाइन के ही गति पतित पावन राम भज सुन सठ मना गणिका अजामिल व्याध गीध गजादि खल तारे घना गणिका अजामिल व्याध गीध गजादि खल तारे घना आभीर जमन किरात खस स्वपचारि अति अधरूप जय आभीर जमन किरात खस स्वपचारि अति अधरूप जय कही नाम बारकते पावन हो ही राम नमामिते कही नाम बारकते पावन हो ही राम नमामिते रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि कलिमल मनोमल धोई बिनु श्रम राम नाम सिधावहि कलिमल मनोमल धोई बिनु श्रम राम नाम सिधावहि सत पंच चौपाई मनोहर जानि जो नर उरधर सत पंच चौपाई मनोहर जानि जो नर उरधरे दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को एक राम अकाम हित निर्वाण प्रद सम आन को जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ मौसम दीनन दीन हित दीनन दीन हित तुम समान रघुवीर तुम समान रघुवीर अस विचारि रघुवंश मणि अस विचारि रघुवंश मणि हरहु विषम भव भीर हरहु विषम भव भीर कामिहि नारि पियारि जिमि कामिनि नारि पियारि लोभिहि प्रिय जिमिदान लोभिनि प्रिय जिमिदान तिमि रघुनाथ निरंतर प्रिय श्री रघुनाथ निरंतर प्रिय राघव मोहि राम सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय
यत्पूर्वं प्रभुणा कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् प्राप्यैतु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमशान्तये आशाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद्रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः दश्यन्ति नो पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्।